આગળ સારા સારા વાહનો પર શ્રેષ્ઠ મુનિઓ છે. તેમની પાછળ સમસ્ત રાજ સમાજ જઈ રહ્યો છે. તેની પાછળ બંને ભાઈ બહુ સાદા ભૂષણ વસ્ત્ર અને વેશે પગપાળા ચાલી રહ્યા છે. સેવક, મિત્ર અને મંત્રીના પુત્ર એમની સાથે છે. લક્ષ્મણજી, સીતાજી અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા જઈ રહ્યા છે. જ્યાં જ્યાં શ્રી રામજીએ નિવાસ અને વિશ્રામ કર્યો હતો ત્યાં ત્યાં તેઓ પ્રેમ સહિત પ્રણામ કરે છે. માર્ગમાં રહેનારા સ્ત્રી પુરુષ આ સાંભળીને ઘર અને કામકાજ છોડીને દોડી આવે છે અને એમના રૂપ સૌંદર્ય અને પ્રેમને જોઈને તે સર્વે જન્મ લેવાનું ફળ પામીને આનંદિત થાય છે. ગામોની સ્ત્રીઓ એકબીજીને પ્રેમપૂર્વક કહે છે, સખી, આ રામ લક્ષ્મણ છે કે નહીં? હે સખી, આમની અવસ્થા, શરીર અને રંગરૂપ તો એ જ છે. શીલ, સ્નેહ એમના જેવા જ છે અને ચાલ પણ એમની સમાન છે. પરંતુ હે સખી, આમનો ન તો તે વેશ છે ન સીતાજી સાથે છે અને આમની આગળ તો ચતુરંગીણી સેના ચાલી જઈ રહી છે. છતાંય એમના મુખ પ્રસન્ન નથી. એમના મનમાં ખેદ છે. હે સખી, આ જ ભેદને કારણે સંદેહ થાય છે. એનો તર્ક અન્ય સ્ત્રીઓના મનને ગમ્યો. સર્વ કહે છે કે આના સમાન ચતુર કોઈ નથી. તેની પ્રશંસા કરી અને તારી વાણી સત્ય છે, આ પ્રકારે તેનું સન્માન કરીને બીજી સ્ત્રી મીઠા વચન બોલી. શ્રી રામજીના રાસ તિલકનો આનંદનો જે પ્રકારે ભંગ થયો હતો તે સર્વ કથા પ્રસંગ પ્રેમપૂર્વક કહીને પછી તે ભરતજીના શીલ, સ્નેહ અને સૌભાગ્યની પ્રશંસા કરવા લાગી. તે બોલી, જુઓ, આ ભરતજી પિતાના આપેલા રાજ્યને ત્યાગીને પગપાળા ચાલતા અને ફળાહાર કરતા કરતા શ્રી રામજીને મનાવવા માટે જઈ રહ્યા છે. આમના જેવો આજે કોણ છે? ભરતજીનું બંધુત્વ, ભક્તિ અને એમનું આચરણ કહેવા અને સાંભળવાથી દુઃખ અને દોષને હરનારા છે. હે સખી, એમના વિશે જે કંઈ પણ કહેવામાં આવે તે થોડું છે. શ્રી રામચંદ્રજીના ભાઈ આવા કેમ ન હોય? નાના ભાઈ શત્રુઘ્ન સહિત ભરતજીને જોઈને અમે સર્વે પણ આજે ધન્ય સ્ત્રીઓની ગણતરીમાં આવી ગઈ. આ પ્રમાણે ભરતજીના ગુણ સાંભળીને અને એમની દશા જોઈને સ્ત્રીઓ પસ્તાય છે અને કહે છે, આ પુત્ર કૈકેયી જેવી માતાને યોગ્ય નથી. કોઈ કહે છે, આમાં રાણીનો પણ દોષ નથી. આ સર્વે વિધાતાએ જ કર્યું છે જે આપણા માટે અનુકૂળ છે. ક્યાં તો અમે લોક અને વેદ બંનેની વિધિથી હીન, કુળ અને કરતૂત બંનેથી મલિન તુચ્છ સ્ત્રીઓ જે બુરા દેશ અને બુરા ગામોમાં વસીએ છીએ અને સ્ત્રીઓમાં પણ નીચ સ્ત્રીઓ છીએ અને ક્યાં મહાન પુણ્યોના પરિણામ સ્વરૂપ આમનું દર્શન. આવો જ આનંદ અને આશ્ચર્ય ગામે ગામમાં થઈ રહ્યા છે, જાણે મરુભૂમિમાં કલ્પવૃક્ષ ઉગી ગયું હોય. ભરતજીનું સ્વરૂપ જોતા જ રસ્તામાં રહેનારા લોકોના ભાગ્ય ખુલી ગયા, જાણે દૈવયોગે સિંહલ દ્વીપના વસનારાઓને તીર્થરાજ પ્રયાગ સુલભ થઈ ગયું હોય. આ રીતે પોતાના ગુણો સહિત શ્રી રામચંદ્રજીના ગુણોની કથા સાંભળતા અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા ભરતજી ચાલ્યા જઈ રહ્યા છે. તે તીર્થ જોઈને સ્નાન કરે છે અને મુનિઓના આશ્રમ તથા દેવતાઓના મંદિર જોઈને પ્રણામ કરે છે અને મનોમન આ વરદાન માંગે છે કે શ્રી સીતારામજીના ચરણ કમળોમાં પ્રેમ થાવ. માર્ગમાં ભીલ, કોલ આદિ વનવાસી તથા વાનપ્રસ્થ, બ્રહ્મચારી, સંન્યાસી અને વિરક્ત મળે છે. તેમનામાંથી જેને તેને પ્રણામ કરીને પૂછે છે કે લક્ષ્મણજી, શ્રી રામજી અને જાનકીજી કયા વનમાં છે? તે પ્રભુના સર્વે સમાચાર કહે છે અને ભરતજીને જોઈને જન્મનું ફળ પામે છે. જે લોકો કહે છે કે અમે એમને કુશળપૂર્વક જોયા છે તેમને
એ શ્રી રામ લક્ષ્મણના સમાન જ પ્રિય માને છે. આ પ્રમાણે સૌને સુંદર વાણીથી પૂછતા અને શ્રી રામજીના વનવાસની વાર્તા સાંભળતા જાય છે. તે દિવસે ત્યાં જ રોકાઈને બીજા દિવસે પ્રાતઃકાળે જ શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને ચાલ્યા. સાથેના સર્વ લોકોને પણ ભરતજીના જેવી જ શ્રી રામજીના દર્શનની લાલસા છે. બધાને મંગળ સૂચક શુકન થઈ રહ્યા છે. સુખ આપનારા નેત્રો અને ભુજાઓ ફરકી રહ્યા છે. સમાજ સહિત ભરતજીને ઉત્સાહ થઈ રહ્યો છે કે શ્રી રામચંદ્રજી મળશે અને દુઃખની બળતરા મટી જશે. જેના ચિત્તમાં જેવો છે તે તેવો જ મનોરથ કરે છે. સર્વે સ્નેહરૂપી મદિરાથી છકીને પ્રેમમાં મસ્ત થઈને ચાલ્યા જઈ રહ્યા છે. અંગ શિથિલ છે, રસ્તામાં પગ ડગુમગુ થઈ રહ્યા છે અને પ્રેમવશ વિવળ વચન બોલી રહ્યા છે. રામસખા નિષાદરાજે એ સમયે સ્વાભાવિક જ સોહામણો પર્વત શિરોમણી કામદગીરી દેખાડ્યો, જેની નિકટ જ પયસ્વિની નદીના તટે સીતાજી સહિત બંને ભાઈ નિવાસ કરે છે. સર્વે લોકો તે પર્વતને જોઈને જાનકી જીવન શ્રી રામચંદ્રજીનો જય હો એમ કહીને દંડવત પ્રણામ કરે છે. રાજ સમાજ પ્રેમમાં એવો મગ્ન છે જાણે શ્રી રઘુનાથજી અયોધ્યામાં પાછા ફર્યા હોય. ભરતજીનો તે સમયે જેવો પ્રેમ હતો તેવો શેષજી પણ નથી કહી શકતા. કવિને માટે તો તે તેવો જ અગમ છે જેવો અહંતા અને મમતાથી મલિન મનુષ્યોને માટે બ્રહ્માનંદ. બધા લોકો શ્રી રામચંદ્રજીના પ્રેમને લીધે શિથિલ થવાને કારણે સૂર્યાસ્ત થવા સુધીમાં 2 ગાઉ જ ચાલી શક્યા અને જળ સ્થળને નજીક જોઈને રાત્રે ત્યાં જ ખાધા પીધા વગર જ રોકાઈ ગયા. રાત્રિ વીતીએ શ્રી રઘુનાથજીના પ્રેમી ભરતજીએ આગળ પ્રયાણ કર્યું. ત્યાં શ્રી રામચંદ્રજી રાત્રિ શેષ રહે જ જાગ્યા. રાત્રે સીતાજીએ એવું સ્વપ્ન જોયું જે તે શ્રી રામજીને સંભળાવવા લાગ્યા. જાણે સમાજ સહિત ભરતજી અહીં આવ્યા છે. પ્રભુના વિયોગના અગ્નિથી તેમનું શરીર સંતપ્ત છે. સર્વે લોકો મનમાં ઉદાસ, દીન અને દુઃખી છે. સાસુઓને બીજા જ વેશમાં જોઈ. સીતાજીના સ્વપ્નને સાંભળીને શ્રી રામચંદ્રજીના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને સર્વેને શોકથી છોડાવનાર પ્રભુ સ્વયં શોકને વશ થઈ ગયા અને બોલ્યા, લક્ષ્મણ, આ સ્વપ્ન સારું નથી. કોઈ ભીષણ કુસમાચાર સંભળાવશે. આમ કહીને તેમણે ભાઈ સહિત સ્નાન કર્યું અને ત્રિપુરારી મહાદેવજીનું પૂજન કરીને સાધુઓનું સન્માન કર્યું. દેવોનું સન્માન અને મુનિઓની વંદના કરીને શ્રી રામચંદ્રજી બેસી ગયા અને ઉત્તર દિશા સામું જોવા લાગ્યા. આકાશમાં ધૂળ છવાઈ રહી છે. ઘણા જ પક્ષી અને પશુ વ્યાકુળ થઈને દોડતા પ્રભુના આશ્રમમાં આવી રહ્યા છે. તુલસીદાસજી કહે છે કે પ્રભુ શ્રી રામચંદ્રજી આ જોઈને ઉઠ્યા અને વિચારવા લાગ્યા કે શું કારણ હશે. તેઓ ચિત્તમાં આશ્ચર્યયુક્ત થઈ ગયા. તે વખતે કોલ ભેલોએ આવીને સર્વ સમાચાર કહ્યા. તુલસીદાસજી કહે છે કે સુંદર મંગળ વચન સાંભળતા જ શ્રી રામજીના મનમાં ઘણો આનંદ થયો. શરીરમાં પુલકાવલી છવાઈ ગઈ અને શરદ ઋતુના કમળની સમાન નેત્ર પ્રેમાશ્રુઓથી ભરાઈ ગયા. સીતાપતિ શ્રી રામચંદ્રજી પુનઃ વિચારવશ થઈ ગયા કે ભરતના આવવાનું શું કારણ છે. પછી એકે આવીને એમ કહ્યું કે એમની સાથે મોટી ભારે ચતુરંગીણી સેના પણ છે. આ સાંભળીને શ્રી રામચંદ્રજીને અત્યંત શોક થયો. અહીં તો પિતાના વચન અને અહીં ભાઈ ભરતજીનો સંકોચ. ભરતજીના સ્વભાવને મનમાં સમજીને તો પ્રભુ શ્રી રામચંદ્રજી ચિત્તને સ્થિર કરવા માટે કોઈ સ્થાન જ નથી પામતા. પછી એમ જાણીને સમાધાન થઈ ગયું કે ભરત સાધુ અને સમજુ છે તથા મારા કયામાં છે. લક્ષ્મણજીએ જોયું કે
કે પ્રભુ શ્રી રામચંદ્રજીના હૃદયમાં ચિંતા છે, તો તે સમયને અનુસાર પોતાનો નીતિયુક્ત વિચાર કહેવા લાગ્યા. હે સ્વામી, આપના વિના પૂછીએ હું કંઈક કહું છું. સમય આવે, સેવક ધૃષ્ટતા કરે તો ધૃષ્ટ નથી મનાતો. હે સ્વામી, આપ સર્વજ્ઞોમાં શિરોમણી છો, બધું જાણો જ છો. હું સેવક તો પોતાની સમજણની વાત કહું છું. હે નાથ, આપ પરમ સુહૃદ, સરળ હૃદય તથા શીલ અને સ્નેહના ભંડાર છો. આપનો બધાની પર પ્રેમ અને વિશ્વાસ છે અને આપના હૃદયમાં સર્વેને પોતાના જેવા જ જાણો છો. પરંતુ મૂળ વિષયી જીવ પ્રભુતા પામીને મોહવશ પોતાના સાચા સ્વરૂપને પ્રગટ કરી દે છે. ભરત નીતિપરાયણ, સાધુ અને ચતુર છે તથા આપ પ્રભુના ચરણોમાં એમનો પ્રેમ છે. આ વાતને આખું જગત જાણે છે. તે ભરત પણ આજે આપનું પદ પામીને ધર્મની મર્યાદાનો લોપ કરીને ચાલ્યા છે. કુટિલ ખોટો ભાઈ ભરત કુવખત જોઈને અને આ જાણીને કે આપ વનવાસમાં એકલા છો, પોતાના મનમાં ખોટો વિચાર કરીને સમાજ જોડીને રાજ્યને નિષ્કંટક કરવાને માટે અહીં આવ્યા છે. કરોડો પ્રકારની કુટિલતાઓ રચીને સેના ભેગી કરીને બંને ભાઈ આવ્યા છે. જો એમના હૃદયમાં કપટ અને કુચાલ ન હોત તો રથ, ઘોડા અને હાથીઓની કતાર કોને ગમે? પરંતુ ભરતને જ વ્યર્થ કોણ દોષ આપે? રાજપથ પામી જવાથી આખું જગત જ પાગલ થઈ જાય છે. ચંદ્રમા ગુરુ પત્નીગામી થયો. રાજા નહુષ બ્રાહ્મણોની પાલખી પર ચડ્યો અને રાજા વેનના સમાન નીચ તો કોઈ નહીં હોય, જે લોક અને વેદ બંનેથી વિમુખ થઈ ગયો. સહસ્ત્રબાહુ, દેવરાજ ઇન્દ્ર અને ત્રિશંકુ આદિ કોણે રાજમદને કલંક નથી આપ્યું. ભરતે આ ઉપાય ઉચિત જ કર્યો છે, કારણ કે શત્રુ અને ઋણને જરાય બાકી ન રાખવા જોઈએ. હા, ભરતે એક વાત ઠીક નથી કરી, જે આપને અસહાય જાણીને એમનો અનાદર કર્યો. પરંતુ આજે સંગ્રામમાં આપનું ક્રોધપૂર્ણ મુખ જોઈને એ વાત પણ એની સમજણમાં વિશેષ રૂપે આવી જશે. એટલું કહેતા જ લક્ષ્મણજી નીતિરસ ભૂલી ગયા અને યુદ્ધરસ રૂપી વૃક્ષ પુલકાવલીના વહાવવાથી ફૂલી ઉઠ્યું. અર્થાત નીતિની વાત કહેતા કહેતા તેમના શરીરમાં વીરરસ છવાઈ ગયો. તે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરીને ચરણરજને માથે ચડાવીને ખરું અને સ્વાભાવિક બળ કહેતા બોલ્યા, હે નાથ, મારું કહેવું અનુચિત ન માનશો. ભરતે આપણને ઓછા નથી બતાવ્યા. આખરે ક્યાં સુધી સહન કરાય અને મન મારીને રહેવાય? અને એ પણ જ્યારે સ્વામી મારી સાથે છે અને ધનુષ મારા હાથમાં છે. ક્ષત્રિય જાતિ, રઘુકુળમાં જન્મ અને વળી હું આપનો અનુગામી છું, આ જગત જાણે છે. પછી ભલા કેમ સહ્યું જાય? ધૂળની સમાન તુચ્છ કોણ છે, પરંતુ તે પણ લાત મારવાથી શિરે ચડે છે. આમ કહીને લક્ષ્મણજીએ ઉઠીને હાથ જોડીને આજ્ઞા માંગી. જાણે વીરરસ ઊંઘમાંથી જાગી ઉઠ્યો હોય. શિર પર જટા બાંધીને કમરમાં ભાથો કસી લીધો અને ધનુષને સજાવીને તથા બાણને હાથમાં લઈને કહ્યું, આજે હું શ્રી રામના સેવક થવાનો યશ લઉં અને ભરતને સંગ્રામમાં શિક્ષા આપું. શ્રી રામચંદ્રજીના અનાદરનું ફળ પામીને બંને ભાઈ રણશૈયામાં સૂવે. સારું થયું કે સમસ્ત સમાજ આવીને એકત્ર થઈ ગયો. આજે હું જૂનો ક્રોધ બધો પ્રગટ કરીશ. જેમ સિંહ હાથીઓના ટોળાને કચડી નાખે છે અને બાજ જેમ તેતરને લપેટમાં લઈ લે છે, તેવી જ રીતે ભરતને સેના સમેત અને નાના ભાઈ સહિત તિરસ્કાર કરીને મેદાનમાં પછાડીશ. જો શંકરજી પણ આવીને એમની સહાયતા કરે તો પણ મને રામજીના સોગંદ છે, હું તેમને યુદ્ધમાં મારી નાખીશ. લક્ષ્મણજીને અત્યંત ક્રોધથી તમતમાયેલા જોઈને અને એમના પ્રામાણિક સોગંદ સાંભળીને સર્વે લોક ભયભીત થઈ જાય છે
અને લોકપાલો ગભરાઈને ભાગી છૂટવા ઈચ્છે છે. આખું જગત ભયમાં ડૂબી ગયું. તે સમયે લક્ષ્મણજીના અપાર બાહુબળની પ્રશંસા કરતી આકાશવાણી થઈ. હે તાત, તમારા પ્રતાપ અને પ્રભાવને કોણ કહી શકે છે અને કોણ જાણી શકે છે? પરંતુ કોઈ પણ કામ હોય તેને અનુચિત ઉચિત ઘણું સમજી વિચારીને કરવામાં આવે તો સર્વ કોઈ સારું કહે છે. વેદ અને વિદ્વાન કહે છે કે જે વિના વિચારે ઉતાવળમાં કોઈ કાર્યને કરીને પછી પસ્તાય છે તે બુદ્ધિમાન નથી. દેવવાણી સાંભળીને લક્ષ્મણજી સંકોચાઈ ગયા. શ્રી રામચંદ્રજી અને સીતાજીએ તેમનું આદર સાથે સન્માન કર્યું અને કહ્યું, હે તાત, તમે ઘણી સુંદર નીતિ કહી. હે ભાઈ, રાજ્યનો મદ સર્વથી કઠણ મદ છે. જેમણે સાધુઓની સભાનું સેવન નથી કર્યું તે જ રાજા રાજમદરૂપી મદિરાનું આચમન કરતા મદોન્મત્ત થઈ જાય છે. હે લક્ષ્મણ, સાંભળો. ભરત જેવો ઉત્તમ પુરુષ બ્રહ્માની સૃષ્ટિમાં ન તો ક્યાંય સાંભળવામાં આવ્યો, નથી જોવામાં જ આવ્યો. અયોધ્યાના રાજ્યની તો વાત જ શું છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું પદ પામીને પણ ભરતને રાજ્યનો મદ નહીં થવાનો. શું ક્યારે કાંજીના ટીપાથી ક્ષીર સમુદ્ર નષ્ટ થઈ શકે છે? અંધકાર ભલેને તરુણ સૂર્યને ગળી જાય, આકાશ ભલેને વાદળોમાં સમાઈને મળી જાય, ગાયની ખરી જેટલા જળમાં ભલેને અગસ્ત્યજી ડૂબી જાય, અને પૃથ્વી ભલેને પોતાની સ્વાભાવિક ક્ષમાને છોડી દે, મચ્છરની ફૂંકથી ભલે મેરુ પર્વત ઉડી જાય, પરંતુ હે ભાઈ, ભરતને રાજમેદ ક્યારેય નથી થઈ શકતો. હે લક્ષ્મણ, હું તમારી શપથ અને પિતાજીના સોગંદ ખાઈને કહું છું, ભરતના સમાન પવિત્ર અને ઉત્તમ ભાઈ સંસારમાં નથી. હે તાત, ગુણરૂપી દૂધ અને અવગુણરૂપી જળને મેળવીને વિધાતા આ દ્રશ્ય પ્રપંચને રચે છે, પરંતુ સૂર્યવંશ રૂપી તળાવમાં હંસ રૂપે જન્મ લઈને ભરતે ગુણ અને દોષના વિભાગ કરી દીધા છે. ગુણરૂપી દૂધને ગ્રહણ કરીને અને અવગુણરૂપી જળનો ત્યાગ કરીને ભરતે પોતાના યશથી જગતમાં અજવાળું કરી દીધું છે. ભરતજીના ગુણ, શીલ અને સ્વભાવને કહેતા કહેતા શ્રી રઘુનાથજી પ્રેમ સમુદ્રમાં મગ્ન થઈ ગયા. શ્રી રામચંદ્રજીની વાણી સાંભળીને અને ભરતજી પર એમનો પ્રેમ જોઈને સમસ્ત દેવો તેમની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજીના સમાન કૃપાના ધામ પ્રભુ બીજા કોણ છે? જો જગતમાં ભરતનો જન્મ ન થાત તો પૃથ્વી પર સંપૂર્ણ ધર્મોની ધુરાને કોણ ધારણ કરત? હે રઘુનાથજી, કવિકુળને માટે અગમ ભરતજીના ગુણોની કથા આપના સિવાય બીજો કોણ જાણી શકે છે? લક્ષ્મણજી, શ્રી રામચંદ્રજી અને સીતાજી દેવોની વાણી સાંભળીને અત્યંત સુખ પામ્યા, જેનું વર્ણન નથી કરી શકાતું. અહીં ભરતજીએ સમસ્ત સમાજ સાથે પવિત્ર મંદાકિનીમાં સ્નાન કર્યું. પછી સૌને નદીની સમીપ રોકાવડાવીને તથા માતા, ગુરુ અને મંત્રીની આજ્ઞા માંગીને નિષાદરાજ અને શત્રુઘ્નને સાથે લઈને ભરતજી ત્યાં ચાલ્યા જ્યાં શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજી હતા. ભરતજી પોતાના માતા કૈકેયીની કરણીને સમજીને સંકોચાય છે અને મનમાં કરોડો કુતર્ક કરે છે કે શ્રી રામજી, લક્ષ્મણ અને સીતાજી મારું નામ સાંભળીને સ્થાન છોડીને ક્યાંય બીજી જગ્યાએ ઉઠીને ચાલ્યા ન જાય. મને માતાના મતમાં સંમત માનીને તેઓ જે કંઈ પણ કરે તે થોડું છે, પણ તે પોતાની તરફ સમજીને મારા પાપો અને અવગુણોને ક્ષમા કરીને મારો આદર જ કરશે. ભલે મલિન મન જાણીને મને ત્યાગી દે, ભલે પોતાનો સેવક જાણીને મારું સન્માન કરે, મારે તો શ્રી રામચંદ્રજીના પગરખા જ શરણું છે. શ્રી રામચંદ્રજી તો મારા સ્વામી છે, દોષ તો બધો દાસનો જ છે.
જગતમાં યશના પાત્ર તો ચાતક અને માછલી જ છે, જે પોતાના વ્રત અને પ્રેમને સદાય નવા બનાવી રાખવામાં નિપુણ છે. આમ મનમાં વિચારતા ભરતજી માર્ગમાં ચાલ્યા જાય છે. તેમના સર્વે અંગ સંકોચ અને પ્રેમથી શિથિલ થઈ રહ્યા છે. માતાએ કરેલી બુરાઈ જાણે એમને પાછા પાડે છે. પણ ભરતજી ભક્તિ અને ધૈર્યરૂપી ધોરીના બળે ચાલ્યા જ જાય છે. જ્યારે શ્રી રઘુનાથજીના સ્વભાવને સમજે છે ત્યારે માર્ગમાં તેમના પગ જલ્દી જલ્દી પડવા લાગે છે. તે સમયે ભરતની દશા જેમ જળના પ્રવાહમાં જળની ભમરીની ગતિ હોય તેવી છે. ભરતજીનો શોક અને પ્રેમ જોઈને તે સમયે નિષાદ વિદેહ થઈ ગયો, અર્થાત દેહનું સાનભાન ભૂલી ગયો. મંગળ શુકન થવા માંડ્યા. તે સાંભળીને અને વિચારીને નિષાદ કહેવા લાગ્યો, શોક મટશે, હર્ષ થશે, પણ પછી અંતમાં દુઃખ થશે. ભરતજીએ ગુહના સર્વે વચન સત્ય જાણ્યા અને તેઓ આશ્રમની સમીપ જઈ પહોંચ્યા. ત્યાંના વન અને પર્વતોના સમૂહને જોયા તો ભરતજી એટલા આનંદિત થયા જાણે કોઈ ક્ષુધાતુર સ્વાદિષ્ટ ભોજન પામી ગયો હોય. જેમ ઇતિના ભયથી દુઃખી થયેલ અને ત્રણેય તાપો અર્થાત આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તથા ક્રૂર ગ્રહો અને મહામારીઓથી પીડિત પ્રજા કોઈ ઉત્તમ દેશ અને ઉત્તમ રાજ્યમાં જઈને સુખી થાય, ભરતજીની ગતિ ઠીક તે જ પ્રમાણે થઈ રહી છે. શ્રી રામચંદ્રજીના નિવાસથી વનની સંપત્તિ એવી સુશોભિત છે જાણે સુયોગ્ય રાજાને પામીને પ્રજા સુખી હોય. સોહામણું વન જ પવિત્ર દેશ છે. વિવેક એનો રાજા છે અને વૈરાગ્ય મંત્રી છે. યમ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તથા નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન યોદ્ધા છે. પર્વત રાજધાની છે. શાંતિ તથા સુબુદ્ધિ બે સુંદર પવિત્ર રાણીઓ છે. તે શ્રેષ્ઠ રાજા રાજ્યના સર્વ અંગોથી પૂર્ણ છે અને શ્રી રામચંદ્રજીના ચરણોના આશ્રિત રહેવાથી એના ચિત્તમાં આનંદ અને ઉત્સાહ છે. મોહરૂપી રાજાને સેના સહિત જીતીને વિવેકરૂપી રાજા નિષ્કંટક રાજ્ય કરી રહ્યો છે. તેના નગરમાં સુખ, સંપત્તિ અને સુકાળ વર્તમાન છે. વનરૂપી પ્રાંતોમાં જે મુનિઓના બહુ જ નિવાસસ્થાન છે તે જ જાણે શહેરો, નગરો, ગામો અને પરાઓનો સમૂહ છે. ઘણા જ વિચિત્ર પક્ષી અને અનેક પશુ જ જાણે પ્રજાઓનો સમાજ છે જેનું વર્ણન નથી કરી શકાતું. ગેંડા, હાથી, સિંહ, વાઘ, સુવર, પાડા અને બળદો જોઈને રાજાના સાજની પ્રશંસા થાય છે. એ બધા પરસ્પરનું વેર છોડીને જ્યાં ત્યાં એકી સાથે વિચરે છે. એ જ જાણે કે ચતુરંગીણી સેના છે. પાણીના ઝરણા ઝરી રહ્યા છે અને મદોન્મત હાથી ચિત્કારી રહ્યા છે. એ જ જાણે કે ત્યાં અનેક પ્રકારના નગારા વાગી રહ્યા છે. ચકવા, ચકોર, બપૈયા, પોપટ તથા કોયલોનો સમૂહ અને સુંદર હંસ પ્રસન્ન મને કલરવ કરી રહ્યા છે. ભમરાના સમૂહ ગુંજન કરી રહ્યા છે. મોર નાચી રહ્યા છે. જાણે તે સુંદર રાજ્યમાં ચારે બાજુ મંગળ થઈ રહ્યું છે. વેલ, વૃક્ષ, તૃણ સર્વે ફળ અને ફૂલોથી યુક્ત છે. સમસ્ત સમાજ આનંદ અને મંગળનો મૂળ બની રહ્યો છે. શ્રી રામજીના પર્વતની શોભા જોઈને ભરતજીના હૃદયમાં એવો અત્યંત પ્રેમ થયો જેમ તપસ્વી તપસ્યાનું ફળ પામીને નિયમની સમાપ્તિ કરીને સુખ પામે છે. માસ પારાયણ 20મો વિશ્રામ, નવાહન પારાયણ 5મો વિશ્રામ. જય શ્રી રામ. પછી કેવટ નિષાદરાજ દોડીને ઊંચે ચડી ગયો અને ભુજા ઉઠાવી ભરતજીને કહેવા લાગ્યો,
હે નાથ, આજે પાકર, જાંબુ, આંબા અને તમાલના વિશાળ વૃક્ષો દેખાય છે, તે શ્રેષ્ઠ વૃક્ષોની વચમાં એક સુંદર વિશાળ વડનું વૃક્ષ સુશોભિત છે, જેને જોઈને મન મોહિત થઈ જાય છે. એના પાંદડા નીલા અને સઘન છે અને એમાં લાલ ફળ લાગ્યા છે. તેની ઘેરી છાયા સર્વે ઋતુઓમાં સુખ આપનારી છે. જાણે બ્રહ્માજીએ પરમ શોભાને એકત્ર કરીને અંધકાર અને લાલિમામય ભંડાર જેવો રચી દીધો છે. હે ગોસાઈ, તે વૃક્ષો નદીની સમીપ છે, જ્યાં શ્રી રામજીની પર્ણકુટી છવાઈ છે. ત્યાં તુલસીજીના ઘણા જ સુંદર વૃક્ષ સુશોભિત છે, જે ક્યાંક ક્યાંક સીતાજીએ અને ક્યાંક ક્યાંક લક્ષ્મણજીએ રોપ્યા છે. આ જ વડની છાયામાં સીતાજીએ પોતાના કરકમળોથી સુંદર ઓટલો બનાવ્યો છે, જ્યાં સર્વજ્ઞ શ્રી સીતારામજી મુનિઓના વૃંદ સાથે બેસીને નિત્ય શાસ્ત્ર, વેદ અને પુરાણોના સર્વ કથા ઇતિહાસ સાંભળે છે. સખાના વચન સાંભળીને અને વૃક્ષોને જોઈને ભરતજીના નેત્રોમાં જળ ઉભરાઈ આવ્યું. બંને ભાઈ પ્રણામ કરતા ચાલ્યા. તેમના પ્રેમનું વર્ણન કરવામાં સરસ્વતીજી પણ સંકોચાય છે. શ્રી રામચંદ્રજીના ચરણ ચિહ્ન જોઈને બંને ભાઈ એવા હર્ષિત થાય છે, જાણે દરિદ્રી પારસને પામી ગયો હોય. ત્યાંની રજને મસ્તક પર રાખીને હૃદય પર અને નેત્રોએ લગાડે છે અને શ્રી રઘુનાથજીને મળ્યા સમાન સુખ પામે છે. ભરતજીની અત્યંત અનિર્વચનીય દશા જોઈને વનના પશુ, પક્ષી અને જળ જીવ પ્રેમમાં મગ્ન થઈ ગયા. સખા નિષાદરાજ પણ પ્રેમ પરવશતાથી માર્ગ ભૂલી ગયા. ત્યારે દેવો સુંદર માર્ગ બતાવી ફૂલ વરસાવવા લાગ્યા. ભરતના પ્રેમની આ સ્થિતિને જોઈને સિદ્ધ અને સાધક લોકો પણ અનુરાગથી ભરાઈ ગયા અને એમના સ્વાભાવિક પ્રેમની પ્રશંસા કરવા લાગ્યા કે જો આ પૃથ્વી તળ પર ભરતનો જન્મ ન થાત તો જડને ચેતન અને ચેતનને જડ કોણ કરત? પ્રેમ અમૃત છે. રામજીનો વિરહ મંદરાચળ પર્વત રવૈયો છે. ભરતજી ઊંડા સમુદ્ર છે. કૃપાસાગર શ્રી રામચંદ્રજીએ સાધુરૂપી દેવોના હિત માટે સ્વયં મથીને આ પ્રેમરૂપી અમૃત પ્રકટ કર્યું છે. સખા નિષાદરાજ સહિત આ મનોહર જોડીને ઘટાદાર વનની આડાશને કારણે લક્ષ્મણજી ન જોઈ શક્યા. ભરતજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના સમસ્ત સુમંગલોના ધામ અને સુંદર પવિત્ર આશ્રમને જોયો. આશ્રમમાં પ્રવેશ કરતા જ ભરતજીનું દુઃખ અને દાહ મટી ગયા, જાણે યોગીને પરમાર્થની પ્રાપ્તિ થઈ ગઈ હોય. ભરતજીએ જોયું કે લક્ષ્મણજી પ્રભુની સામે ઊભા છે અને પ્રભુના પૂછેલા પ્રશ્નોનો પ્રેમપૂર્વક ઉત્તર આપી રહ્યા છે. માથે જટા છે, કમરમાં મુનિઓના વલ્કલ વસ્ત્ર બાંધેલ છે અને તેમાં જ ભાથો બાંધેલ છે. હાથમાં બાણ અને ખભા પર ધનુષ છે. વેદી પર મુનિ તથા સાધુઓનો સમુદાય બેઠો છે અને સીતાજી સહિત શ્રી રઘુનાથજી વિરાજમાન છે. શ્રી રામજીના વલ્કલ વસ્ત્ર છે, જટા ધારણ કરેલ છે, શ્યામ શરીર છે. શ્રી સીતારામજી એવા લાગે છે જાણે રતિ અને કામદેવે મુનિઓનો વેશ ધારણ કર્યો હોય. શ્રી રામજી પોતાના કર કમળોથી ધનુષબાણ ફેરવી રહ્યા છે અને હસીને જોતા જ હૃદયની બળતરા હરી લે છે. સુંદર મુનિ મંડળીની વચ્ચે સીતાજી અને રઘુકુળચંદ્ર એવા સુશોભિત થઈ રહ્યા છે જાણે જ્ઞાનની સભામાં સાક્ષાત ભક્તિ અને સચ્ચિદાનંદ શરીર ધારણ કરીને વિરાજમાન છે. નાના ભાઈ શત્રુઘ્ન અને સખા નિષાદરાજ સાથે ભરતજીનું મન પ્રેમમાં મગ્ન થઈ રહ્યું છે. હર્ષ, શોક, સુખ, દુઃખ આદિ સર્વે ભૂલી ગયા. હે નાથ, રક્ષા કરો. હે ગોસાઈ, રક્ષા કરો. એવું કહીને તે પૃથ્વી પર દંડની જેમ ઢળી પડ્યા. પ્રેમ ભર્યા વચનોથી
લક્ષ્મણજીએ જાણી લીધું અને મનમાં સમજી લીધું કે ભરતજી પ્રણામ કરી રહ્યા છે. તે શ્રી રામજીની સામે મુખ કરીને ઊભા હતા. ભરતજી પીઠ પાછળ હતા, તેથી તેમણે જોયું નહીં. હવે આ બાજુ તો ભાઈ ભરતજીનો સરસ પ્રેમ અને ત્યાં સ્વામી શ્રી રામચંદ્રજીની સેવામાં પ્રબળ પરવશતા. આ પ્રમાણે લક્ષ્મણ ન તો ભરતજીને ભેટી શકે છે કે ન તો સ્વામીની સેવા છોડી શકે છે. કોઈ શ્રેષ્ઠ કવિ જ લક્ષ્મણજીના ચિત્તની આ ગતિનું વર્ણન કરી શકે છે. તે સેવા પર જ ભાર મૂકીને સેવા કરતા રહ્યા, જાણે ચઢેલા પતંગને ખેલાડી ખેંચી રહ્યો હોય. અર્થાત ભરતની તરફ જતી મનોવૃત્તિને લક્ષ્મણે નિયંત્રિત કરી અને રામની સેવામાં જ લાગ્યા રહ્યા. લક્ષ્મણજીએ પ્રેમ સહિત પૃથ્વી પર મસ્તક નમાવીને કહ્યું, હે રઘુનાથજી, ભરતજી પ્રણામ કરી રહ્યા છે. આ સાંભળતા શ્રી રઘુનાથજી પ્રેમમાં અધીર થઈ ઉઠ્યા. ક્યાંક વસ્ત્ર પડ્યું, ક્યાંક ભાથો, ક્યાંક ધનુષ અને ક્યાંક બાણ. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ ભરતજીને જબરજસ્તીથી ઉઠાવી હૃદય ચાંપી દીધા. ભરતજી અને શ્રી રામજીના મળવાની રીતિને જોઈને સૌને પોતાનું ભાન ભૂલાઈ ગયું. મિલનની પ્રીતિ કેવી રીતે વખાણી શકાય? તે તો કવિકુળના માટે કર્મ, મન અને વાણી ત્રણેયથી અગમ છે. બંને ભાઈ ભરતજી અને શ્રી રામજી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને ભૂલાવીને પરમ પ્રેમથી જાણે પૂર્ણ થઈ રહ્યા છે. કહો, તે શ્રેષ્ઠ પ્રેમને કોણ પ્રગટ કરે? કવિની બુદ્ધિ કોની છાયાનું અનુસરણ કરે? કવિને તો અક્ષર અને અર્થનું જ ખરું બળ છે. નટ તાલની ગતિ પ્રમાણે જ નાચે છે. ભરતજી અને શ્રી રઘુનાથજીનો પ્રેમ અગમ્ય છે. જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું એ મન નથી જઈ શકતું, તે પ્રેમને હું કુબુદ્ધિ કઈ રીતે કહું? ભલા ગાડરના તંતુથી ક્યાંય સુંદર રાગ વાગી શકે છે? ભરતજી અને શ્રી રામચંદ્રજીના મિલનની આ રીત જોઈને દેવો ભયભીત થઈ ગયા. તેમનું હૃદય ધક ધક ધડકવા લાગ્યું. દેવગુરુ બૃહસ્પતિજીએ સમજાવ્યું ત્યારે કંઈક તે મૂર્ખ ચેત્યા અને ફૂલ વરસાવીને પ્રશંસા કરવા લાગ્યા. પછી શ્રી રામજી પ્રેમ સાથે શત્રુઘ્નને મળીને પછી કેવટ નિષાદરાજને મળ્યા. પ્રણામ કરતા લક્ષ્મણજીને ભરતજી ઘણા જ પ્રેમથી મળ્યા. પછી લક્ષ્મણજી પ્રબળ ઉમંગ સાથે નાના ભાઈ શત્રુઘ્નને મળ્યા. પછી તેમણે નિષાદરાજને હૃદય લગાડી દીધા. પછી ભરત શત્રુઘ્ન બંને ભાઈઓએ મુનિ મંડળીને પ્રણામ કર્યા અને વાંછિત આશીર્વાદ પામીને આનંદિત થયા. નાના ભાઈ શત્રુઘ્ન સહિત ભરતજી પ્રેમમાં ઉમંગ સાથે સીતાજીના ચરણ કમળોની રજ શિરે ધારણ કરીને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. સીતાજીએ તેમને ઉઠાવીને એમના માથાને પોતાના કરકમળથી સ્પર્શી તે બંનેને બેસાડ્યા. સીતાજીએ મનમાં ને મનમાં આશીર્વાદ આપ્યા, કેમ કે તેઓ સ્નેહમાં મગ્ન છે. તેમને દેહનું સાનભાન નથી. સીતાજીને સર્વે પ્રકારથી પોતાના અનુકૂળ જોઈને ભરતજી શોક રહિત થઈ ગયા અને એમના હૃદયનો કલ્પિત ભય જતો રહ્યો. તે સમયે ન તો કોઈ કંઈ કહે છે, ન કોઈ કંઈ પૂછે છે. મન પ્રેમથી પરિપૂર્ણ છે. તે પોતાની ગતિમાં ખાલી છે, અર્થાત સંકલ્પ, વિકલ્પ અને ચાંચલ્યથી શૂન્ય છે. તે અવસરે કેવટ નિષાદરાજ ધીરજ ધરીને અને હાથ જોડીને પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યો. હે નાથ, મુનિનાથ વશિષ્ઠજીની સાથે સર્વે માતાઓ, નગરવાસી, સેવક, સેનાપતિ અને મંત્રી સર્વે આપના વિયોગથી વ્યાકુળ થઈને આવ્યા છે. ગુરુનું આગમન સાંભળીને શીલના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ સીતાજી પાસે શત્રુઘ્નજીને રહેવા દઈને અને તે પરમ ધીર, ધર્મ ધુરંધર, દીન દયાળુ શ્રી રામચંદ્રજી તે જ સમયે વેગ સાથે ચાલી નીકળ્યા.
ગુરુજીના દર્શન કરી લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રેમમાં ભરાઈ ગયા અને દંડવત પ્રણામ કરવા લાગ્યા. મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજીએ દોડીને એમને હૃદય લગાડી દીધા અને પ્રેમના આવેશ સાથે બંને ભાઈઓને ભેટ્યા. વળી પ્રેમથી પુલકિત થઈને કેવટ નિષાદરાજે પોતાનું નામ લઈને દૂરથી જ વસિષ્ઠજીને દંડવત પ્રણામ કર્યા. ઋષિ વસિષ્ઠજીએ રામ સખા જાણીને તેમને બળજબરીથી હૃદય લગાડી દીધા, જાણે જમીન ઉપર આળોટતા પ્રેમને એકત્ર કરી લીધો હોય. શ્રી રઘુનાથજીની ભક્તિ સુંદર મંગળોનું મૂળ છે એમ કહીને પ્રશંસા કરતા દેવો આકાશમાંથી ફૂલ વરસાવવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, જગતમાં આ નિષાદરાજના સમાન સર્વથા નીચ કોઈ નહીં અને વસિષ્ઠની જેમ ઉચ્ચ કોણ છે? જે નિષાદને જોઈને મુનિરાજ વસિષ્ઠજી લક્ષ્મણજી કરતાંય અધિક તેનાથી આનંદિત થઈને મળ્યા. આ સઘળો સીતાપતિ શ્રી રામચંદ્રજીના ભજનનો પ્રત્યક્ષ પ્રતાપ અને પ્રભાવ છે. દયાની ખાણ સુજ્ઞ ભગવાન શ્રી રામચંદ્રજીએ સર્વે લોકોને મળવા માટે વ્યાકુળ જાણ્યા. ત્યારે હર કોઈ જે ભાવે મળવાના અભિલાષી હતા તેઓને તે રીતનો ભાવ જોઈને તેમણે લક્ષ્મણજી સહિત પળ માત્રમાં દરેકને મળીને તેમના દુઃખ અને કઠણ સંતાપને દૂર કરી દીધા. શ્રી રામચંદ્રજીને માટે આ કોઈ મોટી વાત નથી. જેમ કરોડો ઘડાઓમાં એક જ સૂર્યની છાયા એક સાથે જ દેખાય છે. સમસ્ત પૂરવાસી પ્રેમમાં ઉમંગથી કેવટને મળીને એના ભાગ્યની પ્રશંસા કરે છે. શ્રી રામચંદ્રજીએ સર્વે માતાઓને દુખી જોઈ, જાણે સુંદર વેલોની પંક્તિઓને હિમ મારી ગયો હોય. સર્વપ્રથમ રામજી કૈકેયીને મળ્યા અને પોતાના સરળ સ્વભાવ તથા ભક્તિથી તેમની બુદ્ધિને તરબોળ કરી દીધી. વળી ચરણોમાં પડીને કાળ, કર્મ અને વિધાતાને માથે દોષ ઓઢાડી શ્રી રામજીએ તેમને સાંત્વના આપી. વળી શ્રી રઘુનાથજી સર્વે માતાઓને મળ્યા. તેમણે સમજાવી બુઝાવી સંતોષ કરાવ્યો કે હે માતા, જગત ઈશ્વરને આધીન છે, કોઈને પણ દોષ ન આપવો જોઈએ. પછી બંને ભાઈઓએ બ્રાહ્મણોની સ્ત્રીઓ સહિત જે ભરતજીની સાથે આવી હતી તેમની અને ગુરુજીના પત્ની અરુંધતીના ચરણોની વંદના કરી અને તે સર્વેનું ગંગાજી તથા ગૌરીજી સમાન સન્માન કર્યું. તે સર્વે આનંદિત થઈને કોમળ વાણીથી આશીર્વાદ આપવા લાગી. પછી બંને ભાઈ શ્રી રામ અને લક્ષ્મણ સુમિત્રાજીના પગ પકડીને તેમને જઈ વળગી પડ્યા, જાણે કોઈ અત્યંત દરિદ્રીને સંપત્તિ સાથે ભેટો થઈ ગયો હોય. પછી બંને ભાઈ માતા કૌશલ્યાજીના ચરણોમાં ઢળી પડ્યા. પ્રેમને લીધે એમના સર્વે અંગ શિથિલ છે. ઘણા જ સ્નેહ સાથે માતાએ તેમને હૃદય લગાડી દીધા અને નેત્રોમાંથી વહેતા પ્રેમાશ્રુઓના જળથી એમને નવડાવી દીધા. તે સમયના હર્ષ અને વિષાદને કવિ કેવી રીતે કહે, બોબડો સ્વાદને કેવી રીતે વર્ણવી બતાવે. શ્રી રઘુનાથજીએ નાના ભાઈ લક્ષ્મણજી સહિત માતા કૌશલ્યાજીને મળીને ગુરુજીને કહ્યું કે આશ્રમે પધારો. તત્પશ્ચાત મુનીશ્વર વસિષ્ઠજીની આજ્ઞા પામીને અયોધ્યાવાસી સર્વે લોકોએ જળ અને સ્થળની સુવિધા જોઈને ઉતારા કર્યા. બ્રાહ્મણ, મંત્રી, માતાઓ અને ગુરુ આદિ મુખ્ય વિશિષ્ટ લોકોને સાથે લઈને ભરતજી, લક્ષ્મણજી અને શ્રી રઘુનાથજી પવિત્ર આશ્રમે ચાલ્યા. સીતાજી આવીને મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજીના ચરણે પડ્યા અને તેમણે મન માંગ્યા ઉચિત આશીષ મેળવ્યા. વળી મુનિઓની સ્ત્રીઓ સહ ગુરુપત્ની અરુંધતીજીને મળ્યા. તેમનો જેટલો પ્રેમ હતો તે કહી નથી શકાતો. સીતાજીએ સર્વેના ચરણોની જુદી જુદી વંદના કરીને પોતાના હૃદયને પ્રિય લાગનારા આશીર્વાદ મેળવ્યા. જ્યારે સુકુમારી સીતાજીએ સર્વે સાસુઓને જોયા ત્યારે ભયવશ આંખો મીચી દીધી. સાસુઓની બુરી દશા જોઈને
તેમને એવું પ્રતીત થયું જાણે રાજહંસીઓ પારધીને વશ થઈ ગઈ હોય. મનમાં વિચારવા લાગ્યા કે કુચાલી વિધાતાએ શું કરી નાખ્યું. સાસુઓને પણ સીતાજીને જોઈને ઘણું દુઃખ થયું. વિચાર્યું, જે કંઈ દેવ સહન કરાવે તે સર્વે સહેવું જ પડે છે. પછી જાનકીજી હૃદયમાં ધીરજ ધરીને નીલકમળ સમાન નેત્રોમાં જળ ભરીને સર્વે સાસુઓને જઈને મળ્યા. તે સમયે પૃથ્વી પર કરુણા છવાઈ ગઈ. સીતાજી સર્વેના પગે પડી પડીને અત્યંત પ્રેમથી મળી રહ્યા છે અને સર્વે સાસુઓ સ્નેહવશ હૃદયપૂર્વક આશીર્વાદ આપી રહી છે કે તમે સદા સૌભાગ્યવતી રહો. સીતાજી અને સર્વે રાણીઓ સ્નેહને લીધે વ્યાકુળ છે. પછી જ્ઞાની ગુરુજીએ સર્વેને બેસાડ્યા. વળી મુનિનાથ વસિષ્ઠજીએ જગતની ગતિને માયિક કહીને, અર્થાત જગત માયાનું છે, એમાં કંઈ પણ નિત્ય નથી એમ કહીને કંઈક પરમાર્થની કથાઓ કહી સંભળાવી. તત્પશ્ચાત વસિષ્ઠજીએ રાજા દશરથના સ્વર્ગગમનની વાત સંભળાવી, જે સાંભળીને રઘુનાથજી દુસહ્ય દુઃખ પામ્યા અને પોતાના પ્રતિ એમના સ્નેહને એમના મરવાનું કારણ જાણીને ધીર ધુરંધર શ્રી રામચંદ્રજી અત્યંત વ્યાકુળ થઈ ગયા. વજ્ર સમાન કઠોર કડવી વાણી સાંભળી લક્ષ્મણજી, સીતાજી અને સર્વે રાણીઓ વિલાપ કરવા લાગી. સમસ્ત સમાજ શોકથી અત્યંત વ્યાકુળ થઈ ગયો, જાણે રાજા આજે જ મર્યા હોય. પછી મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજીએ શ્રી રામજીને સમજાવ્યા. પછી તેમણે સમાજ સહિત શ્રેષ્ઠ નદી મંદાકિનીજીમાં સ્નાન કર્યું. તે દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીએ નિર્જળ વ્રત કર્યું. મુનિ વસિષ્ઠજીના કહેવા છતાંય કોઈએ જળ ગ્રહણ ન કર્યું. બીજા દિવસે સવાર થયે મુનિ વસિષ્ઠજીએ શ્રી રઘુનાથજીને જે આજ્ઞા આપી તે સર્વે કાર્ય પ્રભુ શ્રી રામચંદ્રજીએ શ્રદ્ધા ભક્તિ સહ આદર સાથે કર્યા. વેદોમાં જેમ કહેવાયું છે તે જ પ્રમાણે પિતાની ક્રિયા કરીને પાપરૂપી અંધકારને નષ્ટ કરનારા સૂર્યરૂપ શ્રી રામચંદ્રજી શુદ્ધ થયા. જેમનું નામ પાપરૂપી રૂને તુરત જ બાળી નાખવા માટે અગ્નિ છે અને જેમનું સ્મરણ માત્ર સમસ્ત શુભ મંગળોનું મૂળ છે, તે નિત્ય શુદ્ધ બુદ્ધ ભગવાન શ્રી રામજી શુદ્ધ થયા. સાધુઓની એવી સંમતિ છે કે તેમનું શુદ્ધ થવું એવું જ છે જેવું તીર્થોના આહ્વાનથી ગંગાજી શુદ્ધ થાય છે. ગંગાજી તો સ્વભાવથી જ શુદ્ધ છે. એમનામાં જે તીર્થોનું આવાહન કરવામાં આવે છે ઉલટા તે જ ગંગાજીના સંપર્કમાં આવવાથી શુદ્ધ થઈ જાય છે. આ રીતે સચ્ચિદાનંદ રૂપ શ્રી રામ તો નિત્ય શુદ્ધ છે. એમના સંસર્ગથી કર્મ જ શુદ્ધ થઈ ગયા. જ્યારે શુદ્ધ થયાને 2 દિવસ વીતી ગયા ત્યારે શ્રી રામચંદ્રજીએ પ્રીતિની સાથે ગુરુજીને કહ્યું, હે નાથ, સર્વે લોકો અહીં અત્યંત દુઃખી થઈ રહ્યા છે. કંદ, મૂળ, ફળ અને જળનો જ આહાર કરે છે. ભાઈ શત્રુઘ્ન સહિત ભરતને, મંત્રીઓને અને સર્વે માતાઓને જોઈને મારી એક પળ યુગ સમાન વીતી રહી છે. માટે સર્વેની સાથે આપ અયોધ્યાપુરીમાં પધારો. આપ અહીં છો અને રાજા અમરાવતીમાં છે. અયોધ્યા સૂની છે. મેં ઘણું કહી નાખ્યું. આ સર્વે મોટી ધૃષ્ટતા કરી છે. હે ગોસાઈ, જેવું ઉચિત હોય તેવું જ કરો. વસિષ્ઠજીએ કહ્યું, હે રામ, તમે ધર્મના સેતુ અને દયાના ધામ છો. તમે ભલા આવું કેમ નહીં બોલો? લોકો દુઃખી છે. 2 દિવસ તમારા દર્શન કરી ભલેને શાંતિ લાભ કરી લે. અગાઉ શ્રી રામજીના વચન સાંભળીને સમસ્ત સમાજ ભયભીત થઈ ગયો હતો, જાણે મધદરિયે વહાણ ડગુમગુ થઈ ગયું હોય. પરંતુ જ્યારે તેમણે ગુરુ વસિષ્ઠજીની શ્રેષ્ઠ કલ્યાણમૂલક વાણી સાંભળી તો તે વહાણને માટે જાણે પવન અનુકૂળ થઈ ગયો. સર્વે લોકો પવિત્ર પયસ્વીની નદીમાં 3 સમય સ્નાન કરે છે, જેના દર્શનથી જ પાપોનો સમૂહ નષ્ટ થઈ જાય છે.
તેઓ મંગળમૂર્તિ શ્રી રામચંદ્રજીને દંડવત પ્રણામ કરી કરીને તેમને નેત્રો ભરી ભરીને જુએ છે. સર્વે શ્રી રામચંદ્રજીના પર્વત અને વનને જોવા જાય છે, જ્યાં સર્વે સુખ છે અને સર્વે દુઃખોનો અભાવ છે. ઝરણા અમૃત સમાન જળ સ્ત્રવે છે અને ત્રણેય પ્રકારનો વાયુ 3 પ્રકારના તાપોને હરી લે છે. અસંખ્ય જાતિના વૃક્ષ, લતાઓ અને તૃણ છે તથા ઘણી જાતના ફળ, ફૂલ અને પાંદડા છે. સુંદર શિલાઓ છે. વૃક્ષોની છાયા સુખ આપનારી છે. વનની શોભાનું વર્ણન કોનાથી કરી શકાય છે? તળાવમાં કમળ ખીલી રહ્યા છે, જળના પક્ષી કુંજી રહ્યા છે, ભમરા ગુંજારવ કરી રહ્યા છે અને અનેક રંગોના પક્ષી તથા પશુ વનમાં વેર રહિત થઈને વિહાર કરી રહ્યા છે. કોલ, કિરાત અને ભીલ આદિ વનના રહેનારા લોકો પવિત્ર સુંદર પડિયા બનાવીને સુંદર અને અમૃતની સમાન સ્વાદિષ્ટ મધને તેમાં ભરી ભરીને તથા કંદ, મૂળ, ફળ અને અંકુર આદિની જોડીઓને સર્વેને વિનય અને પ્રણામ કરીને તે ચીજોના જુદા જુદા સ્વાદ, ભેદ, ગુણ અને નામ બતાવીને આપે છે. લોકો એના મોટા દામ આપે છે, પણ તે લેતા નથી અને પરત કરવામાં શ્રી રામજીની દુહાઈ આપે છે. પ્રેમમાં મગ્ન થયેલા તે કોમળ વાણીથી કહે છે કે સજ્જન લોકોના પ્રેમને ઓળખીને એમનું સન્માન કરીએ છીએ. આપ તો પુણ્યાત્મા છો, અમે નીચ નિષાદ છીએ. શ્રી રામજીની કૃપાથી જ અમે આપ લોકોના દર્શન પામ્યા છીએ. અમ લોકોને આપના દર્શન ઘણા જ દુર્લભ છે. જેમ મરુભૂમિને માટે ગંગાજીની ધારા દુર્લભ છે. જુઓ, કૃપાળુ શ્રી રામચંદ્રજીએ નિષાદ પર કેવી કૃપા કરી છે. જેવા રાજા છે એવા જ એમના પરિવાર અને પ્રજાને પણ થવું જોઈએ. હૃદયમાં એમ જાણીને સંકોચ છોડીને અને અમારો પ્રેમ જોઈને કૃપા કરો અને અમને કૃતાર્થ કરવા માટે ફળ, તૃણ અને અંકુર લો. આપ પ્રિય પરોણા વનમાં પધાર્યા છો. આપની સેવા કરવા યોગ્ય અમારા ભાગ્ય નથી. હે સ્વામી, અમે આપને શું આપવાના? ભીલોની મિત્રતા તો માત્ર ઈંધણ અને પાંદડા સુધી જ છે. અમારી તો આ ઘણી જ મોટી સેવા છે કે અમે આપના કપડાં અને વાસણો નથી ચોરી જતા. અમે લોકો જડ જીવ છીએ, જીવોની હિંસા કરનારા છીએ. કુટિલ, કુચાલી, કુબુદ્ધિ અને કુજાતિના છીએ. અમારા દિવસ રાત પાપ કરતા જ વીતે છે. તો પણ ન તો અમારી કેડે કપડાં છે અને નથી પેટ જ ભરાતા. અમારા સ્વપ્નમાંય ક્યારે ધર્મબુદ્ધિ કેવી? આ સર્વે તો શ્રી રઘુનાથજીના દર્શનનો પ્રભાવ છે. જ્યારથી પ્રભુના ચરણ કમળ જોયા ત્યારથી અમારા દુસહ્ય દુઃખ અને દોષ મટી ગયા. વનવાસીઓના વચન સાંભળીને અયોધ્યાના લોકો પ્રેમમાં તરબોળ થઈ ગયા અને એમના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. બધા એમના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા અને પ્રેમના વચન સંભળાવવા લાગ્યા. એ લોકોના બોલવા અને મળવાનો ઢંગ તથા શ્રી સીતારામજીના ચરણોમાં તેમનો પ્રેમ જોઈને બધાએ સુખ પામી રહ્યા છે. તે કોલ ભીલોની વાણી સાંભળીને સર્વે નરનારી પોતાના પ્રેમનો અનાદર કરે છે, અર્થાત પોતાના પ્રેમને તુચ્છ સમજે છે. તુલસીદાસજી કહે છે કે આ રઘુવંશમણી શ્રી રામચંદ્રજીની જ કૃપા છે કે લોખંડ લૌકા તુંબડાને પોતાની ઉપર લઈને તરી ગયું. તુંબડું સ્વયં તરે છે અને તારે છે, જ્યારે લોખંડ સ્વયં ડૂબે છે, ડૂબાડે છે. પરંતુ ભગવાન શ્રી રામની કૃપા એવી છે કે લોહ સ્વરૂપ કોલ કિરાતોએ તુંબડારૂપી અયોધ્યાવાસીઓને પોતાની સાથે જ તારી દીધા. એટલે કે ભક્તિ માર્ગમાં કોલ કિરાતો અયોધ્યાવાસીઓના પથ પ્રદર્શક બન્યા. સર્વે લોકો દિને દિને પરમ આનંદિત થતા વનમાં ચારેય બાજુ વિચરે છે. જેમ પ્રથમ વરસાદના જળથી દેડકા અને મોર પુષ્ટ થઈ જાય છે. અયોધ્યાપુરીના દરેક પુરુષ અને સ્ત્રી
પ્રેમમાં અત્યંત મગ્ન થઈ રહ્યા છે. તેમના દિવસ પળ સમાન વીતી જાય છે. જેટલી સાસુઓ હતી એટલા જ વેશ બનાવીને સીતાજી સર્વે સાસુઓની આદરપૂર્વક એક સમાન સેવા કરે છે. શ્રી રામચંદ્રજીના સિવાય આ ભેદને અન્ય કોઈએ ન જાણ્યો. સર્વે માયાઓ શ્રી સીતાજીની માયામાં જ છે. સીતાજીએ સાસુઓને સેવાથી વશમાં કરી લીધી. તેમણે સુખ પામીને શિખામણ અને આશીર્વાદ આપ્યા. સીતાજી સાથે બંને ભાઈઓ શ્રી રામ અને લક્ષ્મણને સરળ સ્વભાવે જોઈને કુટિલ રાણી કૈકેયી ભરપેટ પસ્તાઈ. તે પૃથ્વી તથા યમરાજને યાચના કરે છે, પરંતુ ધરતી વચ્ચે ફાટીને સમાઈ જવા માટે માર્ગ નથી આપતી અને વિધાતા મોત નથી આપતો. લોક અને વેદમાં પ્રસિદ્ધ છે અને કવિ પણ કહે છે કે જે શ્રીરામજીથી વિમુખ છે તેમને નરકમાં પણ સ્થાન નથી મળતું. સર્વેના મનમાં આ સંશય થઈ રહ્યો હતો કે હે વિધાતા, શ્રી રામચંદ્રજીનું અયોધ્યા જવાનું થશે કે નહીં. ભરતજીને ન તો રાત્રે નિંદ્રા આવે છે ન દિવસે ભૂખ લાગે છે. તે પવિત્ર વિચારમાં એવા વ્યાકુળ છે જેમ તળિયાના કાદવમાં ડૂબેલી માછલીને જળની ઉણપને લીધે વ્યાકુળતા થાય છે. ભરતજી વિચારે છે કે માતાના બહાને કાળે કૂચાલ કરી છે. જેમ ધાનના પાકતા સમયે ઈતિનો ભય આવીને ઉપસ્થિત થાય. હવે શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કઈ રીતે થાય? મને તો એકે ઉપાય સૂઝી નથી આવતો. ગુરુજીની આજ્ઞા માનીને તો શ્રી રામજી અવશ્ય જ અયોધ્યા પરત ફરશે, પરંતુ મુનિ વસિષ્ઠજી તો શ્રી રામચંદ્રજીની રુચિ જાણીને જ કંઈક કહેશે. માતા કૌશલ્યાજીના કહેવાથી શ્રી રઘુનાથજી પાછા વળી શકે છે, પણ ભલા શ્રી રામજીને જન્મ આપનાર માતા શું ક્યારે હઠ કરશે? મુજ સેવકની તો વાત જ કેટલી છે. એમાંય સમય ખરાબ છે અને વિધાતા પ્રતિકૂળ છે. જો હું હઠ કરું છું તો આ ઘોર અધર્મ થશે, કેમ કે સેવકનો ધર્મ શિવજીના પર્વત કૈલાશથી ભારે છે. એકે યુક્તિ ભરતજીના મનમાં ન વસી. વિચારતા ને વિચારતા રાત વીતી ગઈ. ભરતજી પ્રાતઃકાળે સ્નાન કરીને અને પ્રભુ શ્રી રામચંદ્રજીને શીશ નમાવી બેઠા જ હતા કે ઋષિ વસિષ્ઠજીએ એમને તેડું મોકલ્યું. ભરતજી ગુરુના ચરણ કમળોમાં પ્રણામ કરીને આજ્ઞા પામી બેસી ગયા. તે સમયે બ્રાહ્મણ, મહાજન, મંત્રી આદિ સર્વે સભ્યો આવીને જોડાઈ ગયા. શ્રેષ્ઠ મુનિ વસિષ્ઠજી સમયોચિત વચન બોલ્યા. હે સભાસદો, હે સુજ્ઞ ભરત, સાંભળો. સૂર્યકુળના સૂર્ય મહારાજ શ્રી રામચંદ્ર ધર્મ ધુરંધર અને સ્વતંત્ર ભગવાન છે. તેઓ સત્ય પ્રતિજ્ઞ છે અને વેદની મર્યાદાના રક્ષક છે. શ્રી રામજીનો અવતાર જ જગતના કલ્યાણ માટે થયો છે. તે ગુરુ, પિતા અને માતાના વચનો અનુસાર ચાલનારા છે. દુષ્ટોના દળનો નાશ કરનારા અને દેવતાઓના હિતકારી છે. નીતિ, પ્રેમ, પરમાર્થ અને સ્વાર્થને શ્રી રામજીની સમાન યથાર્થ કોઈ નથી જાણતું. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ચંદ્ર, સૂર્ય, દિક્પાળ, માયા, જીવ, સર્વે કર્મ અને કાળ, શેષજી અને પૃથ્વી તથા પાતાળના અન્યાન્ય રાજા આદિની જ્યાં સુધી પ્રભુતા છે અને યોગની સિદ્ધિઓ જે વેદ અને શાસ્ત્રોમાં ગવાઈ ગઈ છે, હૃદયમાં સારી રીતે વિચાર કરીને જુઓ તો એ સ્પષ્ટ દેખાશે કે શ્રી રામજીની આજ્ઞા સૌથી ઉપર છે. માટે શ્રી રામજીની આજ્ઞા અને ઈચ્છામાં રહેવાથી જ આપણા સૌનું હિત થશે. આ તત્વ અને રહસ્યને સમજીને હવે તમે સમજુ જનો જે સર્વેને સંમત હોય તે જ મળીને કરો. શ્રી રામજીનો રાજ્યાભિષેક સૌને માટે સુખદાયક છે. મંગળ અને આનંદનો મૂળ આ જ એક માર્ગ છે. હવે શ્રી રઘુનાથજી અયોધ્યા કઈ રીતે ચાલે વિચારીને કહો, જેથી એ જ ઉપાય કરી શકાય. મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજીની નીતિ, પરમાર્થ
અને લૌકિક હિતમાં તરબોળ થયેલ વાણી સર્વેએ આદરપૂર્વક સાંભળી, પણ કોઈને કોઈ ઉત્તર આવડતો નથી. બધા લોકો ભોળા થઈ ગયા. પછી ભરતે શીશ નમાવી હાથ જોડ્યા. ભરતજીએ કહ્યું, સૂર્યવંશમાં એકથી અધિક મોટા ઘણાય રાજા થઈ ગયા છે. સર્વેના જન્મનું કારણ પિતા માતા હોય છે, અને શુભ અશુભ કર્મોનું ફળ વિધાતા આપે છે. આપની આશીષ જ એક એવી છે કે જે દુઃખોનું દમન કરીને સમસ્ત કલ્યાણોને સજાવી દે છે. આ જગત જાણે છે. હે સ્વામી, આપ એ જ છો જેમણે વિધાતાની ગતિને પણ રોકી દીધી. આપે જે ટેક દીધી તેને કોણ ટાળી શકે છે? હવે આપ મને ઉપાય પૂછો છો એ સર્વ મારું દુર્ભાગ્ય છે. ભરતજીના પ્રેમ ભર્યા વચનોને સાંભળીને ગુરુજીના હૃદયમાં પ્રેમ ઉભરાઈ આવ્યો. ગુરુજી બોલ્યા, હે તાત, વાત સત્ય છે, પણ છે રામજીની કૃપાથી જ. રામ વિમુખને તો સ્વપ્નમાંય સિદ્ધિ નથી મળતી. હે તાત, હું એક વાત કહેતા સંકોચાઉં છું. બુદ્ધિમાન લોકો સર્વસ્વ જતું જોઈને અડધાની રક્ષા માટે અડધું છોડી દે છે. માટે તમે બંને ભાઈ ભરત અને શત્રુઘ્ન વનમાં જાઓ અને લક્ષ્મણ, સીતા અને શ્રી રામચંદ્રને પાછા વાળવામાં આવે. આ સુંદર વચન સાંભળીને બંને ભાઈ હર્ષિત થઈ ગયા. તેમના સર્વે અંગ પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયા. તેમના મન પ્રસન્ન થઈ ગયા. શરીરમાં તેજ સુશોભિત થઈ ગયું, જાણે રાજા દશરથ જીવી ઉઠ્યા હોય અને શ્રી રામચંદ્રજી રાજા થઈ ગયા હોય. અન્ય લોકોને તો આમાં લાભ અધિક અને હાનિ ઓછી પ્રતીત થઈ, પરંતુ રાણીઓને તો દુઃખ સુખ સમાન જ હતા. રામ લક્ષ્મણ વનમાં રહે કે ભરત શત્રુઘ્ન, બે પુત્રોનો વિયોગ તો રહેશે જ. એ સમજીને તે સર્વે રોવા લાગી. ભરતજી કહેવા લાગ્યા, મુનિએ જે કહ્યું તે કરવાથી જગતભરના જીવોને એમની ઈચ્છિત વસ્તુ આપવાનું ફળ હશે. 14 વર્ષ તો શું, હું જન્મારો આખો વનમાં વાસ કરીશ. મારા માટે આનાથી ચઢિયાતું અન્ય કોઈ સુખ નથી. શ્રી રામચંદ્રજી અને સીતાજી હૃદયને જાણનારા છે, અને આપ સર્વજ્ઞ તથા સુજ્ઞ છો. જો આપ આ સત્ય કહી રહ્યા હો તો હે નાથ, આપના વચનોને પ્રમાણ કરો. ભરતજીના વચન સાંભળીને અને એમનો પ્રેમ જોઈને સમસ્ત સભા સહિત મુનિ વસિષ્ઠજી વિદેહ થઈ ગયા. અર્થાત કોઈને પોતાના દેહનું ભાન ન રહ્યું. ભરતજીનો મહિમા મહાન સમુદ્ર છે. મુનિની બુદ્ધિ એના તટ ઉપર અબળા સ્ત્રીની સમાન ઊભી છે. તે એ સમુદ્રને પાર જવા ઈચ્છે છે. એ માટે એણે હૃદયમાં ઉપાય પણ શોધ્યા, પરંતુ તેને પાર કરવાના સાધન નાવ, વહાણ કે બેડો કંઈ પણ નથી પામતી. ભરતજીનો મહિમા બીજો કોણ કરશે? તળાવની સીપમાંય ક્યાંય સમુદ્ર સમાઈ શકે? મુનિ વસિષ્ઠજીના અંતરાત્માને ભરતજી ઘણા ગમ્યા, અને તેઓ સમાજ સહિત શ્રી રામજીની પાસે આવ્યા. પ્રભુ શ્રી રામચંદ્રજીએ પ્રણામ કરી ઉત્તમ આસન આપ્યું. બધાએ લોકો મુનિની આજ્ઞા સાંભળીને બેસી ગયા. ગુરુ વસિષ્ઠજી દેશ, કાળ અને અવસર અનુસાર વિચાર કરીને વચન બોલ્યા. હે સર્વજ્ઞ, હે સુજ્ઞ, હે ધર્મ, નીતિ, ગુણ અને જ્ઞાનના ભંડાર રામ, સાંભળો. આપ સૌના હૃદયની ભીતર વસો છો અને સૌના ભલા બુરા ભાવોને જાણો છો. જેથી પૂરવાસીઓ, માતાઓ અને ભરતનું હિત થાય એવો જ ઉપાય બતાવો. આર્ત લોકો ક્યારેય વિચારીને નથી કહેતા. જુગારીને પોતાનો જ દાવ સૂઝે છે. મુનિના વચન સાંભળીને શ્રી રઘુનાથજી કહેવા લાગ્યા, હે નાથ, ઉપાય તો આપના જ હાથમાં છે. આપની ઈચ્છા અનુસાર રહેવા અને આપની આજ્ઞાને સત્ય કહીને પ્રસન્નતાપૂર્વક પાલન કરવામાં જ સર્વેનું હિત છે. પ્રથમ તો મને જે આજ્ઞા હોય હું એ જ શિખામણને માથે ચડાવીને પાળું. વળી હે ગોસાઈ,
આપ જેને જેમ કહેશો તે બધી રીતે સેવામાં લાગી જશે, આજ્ઞા પાલન કરશે. મુનિ વસિષ્ઠજી કહેવા લાગ્યા, હે રામ, તમે ખરું કહ્યું, પણ ભરતના પ્રેમે વિચારને રહેવા ન દીધો. એટલે હું વારંવાર કહું છું, મારી બુદ્ધિ ભરતની ભક્તિને વશ થઈ ગઈ છે. મારી સમજણમાં તો ભરતની રુચિને રાખીને જે કંઈ કરવામાં આવશે, શિવજી સાક્ષી છે, તે સર્વે શુભ જ થશે. પ્રથમ ભરતની વિનંતી આદરપૂર્વક સાંભળી લો, પછી તેના પર વિચાર કરો. પછી સાધુમત, લોકમત, રાજનીતિ અને વેદોનો નિચોડ કાઢીને એમ જ કરો. ભરતજી પર ગુરુજીનો સ્નેહ જોઈને શ્રી રામચંદ્રજીના હૃદયમાં વિશેષ આનંદ થયો. ભરતજીને ધર્મ ધુરંધર અને તન મન વચનથી પોતાના સેવક જાણીને શ્રી રામચંદ્રજી ગુરુની આજ્ઞાને અનુકૂળ, મનોહર, કોમળ અને કલ્યાણના મૂળ વચન બોલ્યા. હે નાથ, આપના સોગંદ અને પિતાજીના ચરણોની દુહાઈ છે. હું સત્ય કહું છું કે વિશ્વભરમાં ભરતના સમાન ભાઈ કોઈ થયો નથી. જે લોકો ગુરુના ચરણ કમળોમાં અનુરાગી છે તે લોકમાય અને વેદોમાય મહાભાગ્યશાળી હોય છે. વળી જેના પર આપનો આવો સ્નેહ છે તે ભરતના ભાગ્યને કોણ કહી શકે છે? નાનો ભાઈ જાણીને ભરતના મોઢે તેની પ્રશંસા કરવામાં મારી બુદ્ધિ સંકોચાય છે. છતાંય હું તો આ જ કહીશ કે ભરત જે કંઈ કહે તે કરવામાં જ ભલાઈ છે. આવું કહીને શ્રી રામચંદ્રજી ચૂપ થઈ ગયા. પછી મુનિએ ભરતજીને કહ્યું, હે તાત, સર્વે સંકોચ ત્યજીને કૃપાના સાગર પોતાના પ્રિય ભાઈને પોતાના હૃદયની વાત કહી સંભળાવો. મુનિના વચન સાંભળીને અને શ્રી રામચંદ્રજીના વલણને જોઈ ગુરુ તથા સ્વામીને સારી પેઠે પોતાના અનુકૂળ જાણીને બધો ભાર પોતાના જ ઉપર સમજીને ભરતજી કંઈ કહી શકતા નથી. તે વિચાર કરવા લાગ્યા. શરીરથી પુલકિત થઈને એ સભામાં ઊભા થઈ ગયા. કમળ સમાન નેત્રોમાં પ્રેમાશ્રુઓનું પૂર આવી ગયું. એ બોલ્યા, મારું કહેવું તો મુનિનાથે જ નભાવી દીધું. જે કંઈ હું કહી શકતો હતો તે એમણે જ કહી દીધું. આનાથી અધિક હું શું કહું? પોતાના સ્વામીનો સ્વભાવ હું જાણું છું. તે અપરાધી પર ક્યારેય ક્રોધ નથી કરતા. મારા પર તો એમની વિશેષ કૃપા અને સ્નેહ છે. મેં ખેલમાં પણ ક્યારેય તેમની રીસ નથી જોઈ. નાનપણથી જ મેં એમનો સાથ નથી છોડ્યો અને તેમણે મારા મનને ક્યારેય નથી તોડ્યું. મેં પ્રભુની કૃપાની રીતિને હૃદયમાં સારી રીતે જોઈ છે. મારા હારવા છતાંય રમતમાં પ્રભુ મને જીતાડતા રહ્યા છે. મેં પણ પ્રેમ અને સંકોચવશ ક્યારેય સામું મોં નથી ખોલ્યું. પ્રેમના તરસ્યા મારા નેત્રો આજ સુધી પ્રભુના દર્શનથી તૃપ્ત નથી થયા. પરંતુ વિધાતા મારા સ્નેહને સહી ન શક્યા. તેણે નીચ માતાના બહાને મારા અને સ્વામીના વચ્ચે અંતર નાખી દીધું. આ પણ કહેવું આજે મને શોભા નથી આપતું, કેમ કે પોતાના માનવાથી કોણ સાધુ અને પવિત્ર થયો છે? માતા નીચ છે અને હું સદાચારી અને સાધુ છું એવું હૃદયમાં લાવવું જ કરોડો દુરાચાર સમાન છે. શું કોદરાનો ડોડો ઉત્તમ ડાંગર પકવી શકે છે? શું કાળી છીપ મોતી ઉત્પન્ન કરી શકે છે? સ્વપ્નમાંય કોઈનો દોષ લેશ માત્ર નથી. મારું દુર્ભાગ્ય જ અગાધ સમુદ્ર છે. મેં પોતાના પાપોના પરિણામ સમજ્યા વિના જ માતાને કટુ વચન કહીને વ્યર્થ જ બાળ્યા છે. હું પોતાના હૃદયમાં બધી બાજુ શોધ કરીને હારી ગયો. મારી ભલાઈનું કોઈ સાધન નથી સૂઝતું. એક જ રીતે નિશ્ચય જ મારું ભલું છે. તે આ છે કે ગુરુ મહારાજ સર્વસમર્થ છે અને શ્રી સીતારામજી મારા સ્વામી છે. આથી પરિણામ મને સારું જણાઈ રહ્યું છે. સાધુઓની સભામાં ગુરુજી અને સ્વામીની સમીપ આ પવિત્ર તીર્થસ્થાનમાં હું સત્યભાવથી કહું છું. તે પ્રેમ છે કે પ્રપંચ? ખરું છે કે ખોટું? આને સર્વજ્ઞ મુનિ વસિષ્ઠજી
અને અંતર્યામી શ્રી રઘુનાથજી જાણે છે. પ્રેમના પ્રણને નિભાવીને મહારાજનું મરવું અને માતાની કુબુદ્ધિ બંનેનો સાક્ષી સમસ્ત સંસાર છે. માતાઓ વ્યાકુળ છે તે જોઈ શકાતી નથી. અવધપુરીના નરનારી દુસહ્ય તાપથી બળી રહ્યા છે. હું જ આ સર્વે અનર્થોનું મૂળ છું. આ સાંભળીને અને સમજીને મેં સર્વ દુઃખ સહ્યા છે. શ્રી રઘુનાથજી લક્ષ્મણ અને સીતાજીની સાથે મુનિઓનો વેશ ધારણ કરીને વિના પગરખા પહેરે પગપાળા જ વનમાં ચાલ્યા ગયા. આ સાંભળીને શંકરજી સાક્ષી છે કે આવો આઘાત થવા છતાંય હું જીવતો રહ્યો. વળી નિષાદરાજનો પ્રેમ જોઈને પણ આ વજ્રથી કઠોર હૃદય ફાટી ન પડ્યું. હવે અહીં આવીને સર્વે આંખે નિહાળી લીધું. આ જડ જીવ જીવતો રહીને સર્વે સહાવશે. શ્રી રામજી, લક્ષ્મણ અને સીતાજીને જોઈને રસ્તાની નાગણો અને વીછી પણ પોતાના ભયાનક વિષ અને તીવ્ર ક્રોધને ત્યાગી દે છે. તે જ શ્રી રઘુનંદન, લક્ષ્મણ અને સીતાજી જેને શત્રુ જણાયા તે કૈકેયના પુત્ર મુજ સિવાય બીજા કોને દૈવ દુસહ્ય દુઃખ સહાવશે. અત્યંતે વ્યાકુળ તથા દુઃખ, પ્રેમ, વિનય અને નીતિમાં તરબોળ થયેલ ભરતજીની શ્રેષ્ઠ વાણી સાંભળીને સર્વે લોકો શોકમાં મગ્ન થઈ ગયા. સમસ્ત સભામાં વિષાદ છવાઈ ગયો. જાણે કમળના વન પર હિમ પડી ગયું હોય. પછી જ્ઞાની મુનિ વસિષ્ઠજીએ અનેક પ્રકારની ઐતિહાસિક કથાઓ કહીને ભરતજીનું સમાધાન કર્યું. પછી સૂર્યકુળ રૂપી કુમુદવનને પ્રફુલ્લિત કરનારા ચંદ્ર શ્રી રઘુનંદન ઉચિત વચન બોલ્યા. હે તાત, તમે પોતાના હૃદયમાં વ્યર્થ જ ગ્લાનિ કરો છો. જીવની ગતિને ઈશ્વરને આધીન જાણો. મારા મતે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળો અને સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકોના સર્વે પુણ્યાત્મા પુરુષ તમારાથી નીચે છે. હૃદયમાં પણ તમારા પર કુટિલતાનો આરોપ વિચારવાથી આ લોક બગડી જાય છે અને પરલોક પણ નષ્ટ થઈ જાય છે. માતા કૈકેયીને તો તે જ મૂર્ખ દોષ આપે છે જેણે ગુરુ અને સાધુઓની સભાનું સેવન નથી કર્યું. હે ભરત, તમારું નામ સ્મરણ કરતા જ સર્વે પાપ, પ્રપંચ અને સમસ્ત અમંગળોના સમૂહ નષ્ટ થઈ જશે તથા આ લોકમાં સુંદર યશ અને પરલોકમાં સુખ પ્રાપ્ત થશે. હે ભરત, હું સ્વભાવથી જ સત્ય કહું છું. શિવજી સાક્ષી છે. આ પૃથ્વી તમારાથી જ ટકાવેલી ટકી રહી છે. હે તાત, તમે વ્યર્થ કુતર્ક ન કરો. વેર અને પ્રેમ છુપાવ્યો જ નથી છુપાતો. પક્ષી અને પશુ મુનિઓની પાસે નિર્ભયતાથી ચાલ્યા જાય છે, પરંતુ હિંસા કરનારા પારધીઓને જોતા જ નાસી જાય છે. મિત્ર અને શત્રુને પશુ પક્ષી પણ ઓળખે છે. વળી મનુષ્ય શરીર તો ગુણ અને જ્ઞાનનો ભંડાર જ છે. હે તાત, હું તમને સારી રીતે જાણું છું. શું કરું? ચિત્તમાં મોટી અવઢવ છે. રાજાએ મને ત્યાગીને સત્ય રાખ્યું અને પ્રેમ પ્રણના માટે શરીર છોડી દીધું. તેમના વચનને ટાળવાથી મનમાં શોક થાય છે. તેનાથી અધિક તમારો સંકોચ છે. આ ઉપરાંત ગુરુજીએ મને આજ્ઞા આપી છે, માટે હવે તમે જે કંઈ કહો હું અવશ્ય એ જ કરવા ઈચ્છું છું. તમે મનને પ્રસન્ન કરી અને સંકોચનો ત્યાગ કરી જે કંઈ કહો હું આજે એ જ કરું. સત્ય પ્રતિજ્ઞ રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામજીનું આ વચન સાંભળીને આખો સમાજ સુખી થઈ ગયો. દેવગણો સહિત દેવરાજ ઇન્દ્ર ભયભીત થઈને વિચારવા લાગ્યો કે હવે બન્યું બનાવ્યું કામ બગડવા જ માગે છે. કંઈ ઉપાય કરી શકાતો નથી. ત્યારે તે સર્વે મનોમન શ્રી રામજીની શરણમાં ગયા. વળી તેઓ વિચાર કરીને પરસ્પર કહેવા લાગ્યા કે શ્રી રઘુનાથજી તો ભક્તની ભક્તિને વશ છે. અંબરીશ અને દુર્વાસાની ઘટના યાદ કરીને
દેવો અને ઇન્દ્ર બિલકુલ જ નિરાશ થઈ ગયા. અગાઉ દેવતાઓએ ઘણા સમય સુધી દુઃખ સહ્યા. પછી ભક્ત પ્રહલાદે જ નૃસિંહ ભગવાનને પ્રગટ કર્યા હતા. સર્વે દેવતા પરસ્પર કાન કરડીને માથું પીટીને કહે છે કે હવે આ વખતે દેવોનું કાર્ય ભરતજીના હાથમાં છે. હે દેવો, અન્ય કોઈ ઉપાય દેખાતો નથી. શ્રી રામજી પોતાના શ્રેષ્ઠ સેવકોની સેવાને માને છે, એટલે પોતાના ગુણ અને શીલથી શ્રી રામજીને વશમાં કરનાર ભરતજીનું જ સર્વે લોકો પોતપોતાના હૃદયમાં પ્રેમ સહિત સ્મરણ કરો. દેવતાઓનો મત સાંભળીને દેવગુરુ બૃહસ્પતિજીએ કહ્યું, સારો વિચાર કર્યો. તમારા ભાગ્ય મોટા છે. ભરતજીના ચરણોનો પ્રેમ જગતમાં સમસ્ત શુભ મંગળોનો મૂળ છે. સીતાનાથ શ્રી રામજીના સેવકની સેવા સેંકડો કામધેનુઓ સમાન સુંદર છે. તમારા મનમાં ભરતજીની ભક્તિ આવી છે તો હવે શોક છોડી દો. વિધાતાએ વાત બનાવી દીધી. હે દેવરાજ, ભરતજીનો પ્રભાવ તો જુઓ. શ્રી રઘુનાથજી સહજ સ્વભાવથી જ એમને પૂર્ણ રૂપે વશમાં છે. હે દેવો, ભરતજીને શ્રી રામચંદ્રજીનો પડછાયો જાણીને મન સ્થિર કરો. ડરવાની કોઈ વાત નથી. દેવગુરુ બૃહસ્પતિજી અને દેવતાઓની સંમતિ અને એમનો શોક સાંભળીને અંતર્યામી પ્રભુ શ્રી રામજીને સંકોચ થયો. ભરતજીએ પોતાના મનમાં સર્વે ભાર પોતાના જ માથે જાણ્યો અને તેઓ હૃદયમાં કરોડો પ્રકારના અનુમાન કરવા લાગ્યા. બધી રીતે વિચાર કરીને અંતમાં એમણે મનમાં એ જ નિશ્ચય કર્યો કે શ્રી રામજીની આજ્ઞામાં જ પોતાનું કલ્યાણ છે. શ્રી રામજીએ પોતાનું પ્રણ છોડીને મારું પ્રણ રાખ્યું. આ કંઈ ઓછી કૃપા અને સ્નેહ નથી કર્યો. શ્રી જાનકીનાથજીએ સર્વ પ્રકારે મારા પર અત્યંત અપાર અનુગ્રહ કર્યો. તત્પશ્ચાત ભરતજી બંને કર કમળ જોડીને પ્રણામ કરી બોલ્યા, હે સ્વામી, હે કૃપાના સમુદ્ર, હે અંતર્યામી, હવે હું અધિક શું કહું અને શું કહેવાઉં? ગુરુ મહારાજને પ્રસન્ન અને સ્વામીને અનુકૂળ જાણીને મારા મલિન મનની કલ્પિત પીડા મટી ગઈ. હું મિથ્યા ડરથી જ ડરી ગયો હતો. મારા શોકને તો મૂળ જ ન હતું. દિશા ભૂલી જવાય એમાં હે દેવ સૂર્યનો દોષ નથી. મારું દુર્ભાગ્ય, માતાની કુટિલતા, વિધાતાની વક્ર ચાલ અને કાળની કઠિનતા, આ સર્વે મળીને પગ રોપીને મને નષ્ટ કરી દીધો હતો. પરંતુ શરણાગતના રક્ષક આપે પોતાનું પ્રણ નભાવ્યું અને મને બચાવી લીધો. આ આપની કોઈ નવી રીતિ નથી. આ લોક અને વેદોમાં પ્રગટ છે, છુપાયેલ નથી. સમસ્ત જગત બુરું કરનાર હોય, પરંતુ હે સ્વામી, કેવળ એક આપ જ ભલા હો તો પછી કહો, કોની ભલાઈથી ભલું થઈ શકે છે? હે દેવ, આપનો સ્વભાવ કલ્પવૃક્ષની સમાન છે. તે તો હર કોઈને સન્મુખ છે, કોઈને પ્રતિકૂળ નથી. એટલે કે પ્રભુ શ્રી રામ સમદર્શી છે. તે કલ્પવૃક્ષને ઓળખીને જે એની પાસે જાય તો તેની છાયા જ સર્વે ચિંતાઓનો નાશ કરનારી છે. રાજા રંક, ભલા બુરા, જગતમાં સર્વે તેનાથી માંગતા વેત મનવાંછિત વસ્તુ પામે છે. ગુરુ અને સ્વામીનો સર્વે પ્રકારથી સ્નેહ જોઈને મારો ક્ષોભ મટી ગયો. મનમાં કંઈ પણ સંદેહ ન રહ્યો. હે દયાની ખાણ, હવે એ જ કરો જેથી દાસને માટે પ્રભુના ચિત્તમાં ક્ષોભ ન થાય. જે સેવક સ્વામીને સંકોચમાં નાખીને પોતાનું ભલું ઈચ્છે છે તેની બુદ્ધિ નીચ છે. સેવકનું હિત તો એમાં જ છે કે તે સમસ્ત સુખો અને લોભોને છોડીને સ્વામીની સેવા જ કરે. હે નાથ, આપના પાછા ફરવામાં સર્વેનો સ્વાર્થ છે અને આપની આજ્ઞાનું પાલન કરવામાં કરોડો પ્રકારે કલ્યાણ છે. આ જ સ્વાર્થ અને પરમાર્થનો સાર છે. સમસ્ત પુણ્યોનું ફળ અને સંપૂર્ણ શુભ ગતિઓનો શૃંગાર છે. હે દેવ, આપ મારી એક વિનંતી સાંભળીને પછી જેવું ઉચિત હોય તેવું જ કરો. રાસ તિલકની સર્વે સામગ્રી સજાવીને લાવવામાં આવી છે. જો પ્રભુનું મન માને તો એને સફળ કરો.
નાના ભાઈ શત્રુઘ્ન સાથે મને વનમાં મોકલી દો અને અયોધ્યા પાછા ફરીને સૌને સનાથ કરો. નહીં તો કોઈ પણ રીતે જો આપ અયોધ્યા જવા તૈયાર ન હો તો હે નાથ, લક્ષ્મણ અને શત્રુઘ્ન બંને ભાઈઓને પાછા વાળો અને હું આપની સાથે ચાલું, અથવા અમે ત્રણેય ભાઈ વનમાં ચાલ્યા જઈએ અને હે રઘુનાથજી, આપ શ્રી સીતાજી સહિત અયોધ્યા પાછા ફરો. હે દયાસાગર, જે રીતે પ્રભુનું મન પ્રસન્ન થાય એ જ કરો. હે દેવ, આપે સમસ્ત ભાર મારા પર મૂકી દીધો, પણ મારામાં ન તો નીતિનો વિચાર છે ન ધર્મનો. હું તો પોતાના સ્વાર્થને માટે સર્વે વાત કહી રહ્યો છું. આર્ત મનુષ્યના ચિત્તમાં વિવેક નથી રહેતો. સ્વામીની આજ્ઞા સાંભળીને જે ઉત્તર આપે એવા સેવકને જોઈને લજ્જા પણ લજાઈ જાય છે. હું અવગુણોનો એવો અગાધ સમુદ્ર છું કે પ્રભુને ઉત્તર આપી રહ્યો છું. પરંતુ સ્વામી, આપ સ્નેહવશ સાધુ કહીને મને વખાણો છો. હે કૃપાળુ, હવે તો એ જ મત મને ગમે છે જેનાથી સ્વામીનું મન સંકોચ ન પામે. પ્રભુના ચરણોના સોગંદ છે, હું સત્યભાવે જ કહું છું. જગતના કલ્યાણને માટે એક આ જ ઉપાય છે. પ્રસન્ન મનથી સંકોચ ત્યાગીને પ્રભુ જેને જે આજ્ઞા આપશે તે સર્વે લોકો માથે ચડાવીને પાલન કરશે અને સર્વે ઉપદ્રવો અને મૂંઝવણો મટી જશે. ભરતજીના પવિત્ર વચન સાંભળીને દેવો હર્ષિત થયા અને સાધુ સાધુ કહીને પ્રશંસા કરતા દેવતાઓએ ફૂલ વરસાવ્યા. અયોધ્યાવાસી અવઢવને વશ થઈ ગયા કે જોઈએ હવે શ્રી રામજી શું કહે છે. તપસ્વી તથા વનવાસી લોકો શ્રી રામજીના વનમાં વસ્યા રહેવાની આશાથી મનમાં પરમ આનંદિત થયા, પરંતુ સંકોચી શ્રી રઘુનાથજી ચૂપ જ રહ્યા. પ્રભુની આ સ્થિતિ જોઈને સમસ્ત સભા વિચારમાં ગરકાવ થઈ ગઈ. તે સમયે જનકજીના દૂત આવ્યા. આ સાંભળતા જ મુનિ વસિષ્ઠજીએ તેમને તુરત જ બોલાવી લીધા. દૂતોએ આવીને પ્રણામ કરીને શ્રી રામચંદ્રજીને જોયા. તેમનો મુનિઓના જેવો વેશ જોઈને તે ઘણા જ દુઃખી થયા. મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજીએ દૂતોને વાત પૂછી કે રાજા જનકના કુશળક્ષેમ કહો. મુનિનો આ કુશળ પ્રશ્ન સાંભળીને સંકોચાઈને પૃથ્વી પર મસ્તક ટેકવીને તે શ્રેષ્ઠ દૂત હાથ જોડીને બોલ્યા, હે સ્વામી, આપનું આદરની સાથે પૂછવું એ જ હે ગોસાઈ કુશળનું કારણ થઈ ગયું. નહીં તો હે નાથ, કુશળક્ષેમ તો સર્વે કૌશલનાથ દશરથજીની સાથે જ ચાલ્યા ગયા. તેમના ચાલ્યા જવાથી આમ તો આખું જગત જ અનાથ થઈ ગયું, પરંતુ મિથિલા અને અવધ તો વિશેષ રૂપે અનાથ થઈ ગયા. જનકપુરના દૂત વસિષ્ઠજીને અગાઉની ઘટના સંભળાવી રહ્યા છે. અયોધ્યાનાથની ગતિ સાંભળીને જનકપુરવાસી સર્વે લોક શોકવશ બહાવરા થઈ ગયા હતા. તે સમયે જેમણે વિદેહને જોયા એમનાથી કોઈને એમ ન લાગ્યું કે એમનું વિદેહ નામ સત્ય છે, કારણ કે દેહાભિમાનથી શૂન્ય છે તેને શોક કેવી રીતે થઈ શકે. રાણીની કુચાલ સાંભળીને રાજા જનકને જેમ મણીના વિના સાપને નથી સૂઝતું તેમ કંઈ સૂઝ્યું નહીં. પછી ભરતજીને રાજ્ય અને શ્રી રામચંદ્રજીને વનવાસ સાંભળીને મિથિલેશ્વર જનકજીના હૃદયમાં ઘણું દુઃખ થયું. રાજાએ વિદ્વાનો અને મંત્રીઓના સમાજને પૂછ્યું કે વિચારીને કહો, આજે આ સમયે શું કરવું ઉચિત છે. અયોધ્યાની દશા સમજીને અને બંને પ્રકારે અવઢવ જાણીને ચાલો અથવા રહો કોઈએ કંઈ ન કહ્યું. જ્યારે કોઈએ કંઈ સંમતિ ન આપી ત્યારે રાજાએ ધીરજ ધરીને હૃદયમાં વિચારીને 4 ચતુર ગુપ્તચર અયોધ્યા મોકલ્યા અને એમને કહી દીધું કે તમે લોકો શ્રી રામજીના પ્રત્યે ભરતજીના સદભાવ અથવા દુર્ભાવનો યથાર્થ પાર પામીને જલ્દી પાછા ફરજો, કોઈને તમારી જાણ ન થવા પામે. ગુપ્તચર અવધ ગયા અને ભરતજીનું વલણ જાણીને અને એમની કરણી જોઈને જેવા ભરતજી ચિત્રકૂટે ચાલ્યા કે તુરત જ તેઓ મિથિલા જવા ચાલી નીકળ્યા.
ગુપ્ત દૂતોએ આવીને રાજા જનકજીની સભામાં ભરતજીની કરણીનું પોતાની બુદ્ધિ અનુસાર વર્ણન કર્યું. એ સાંભળીને ગુરુ, કુટુંબી, મંત્રી અને રાજા સર્વે શોક અને સ્નેહથી અત્યંત વ્યાકુળ થઈ ગયા. પછી જનકજીએ ધીરજ ધરીને અને ભરતજીની પ્રશંસા કરીને ઉત્તમ યોદ્ધાઓ અને સાહનીઓને બોલાવ્યા. ઘર, નગર અને દેશમાં રક્ષકોને રાખી ઘોડા, હાથી, રથ આદિ ઘણા જ વાહનો સજાવડાવ્યા. તેઓ બેઘડિયું મુહૂર્ત જોઈને એ જ સમયે ચાલી નીકળ્યા. રાજાએ રસ્તામાં ક્યાંય વિશ્રામ પણ નથી કર્યો. આજે જ સવારે પ્રયાગરાજમાં સ્નાન કરીને ચાલ્યા છે. જ્યારે સર્વે લોકો યમુનાજી પાર ઉતરવા લાગ્યા ત્યારે હે નાથ, અમને ખબર લેવા મોકલ્યા. તેમણે આવું કહીને પૃથ્વી પર મસ્તક નમાવ્યું. મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજીએ કોઈ 6-7 ભીલોને સાથે મોકલીને દૂતોને તરત જ વિદાય કરી દીધા. જનકજીનું આગમન સાંભળીને અયોધ્યાનો સમસ્ત સમાજ હર્ષિત થઈ ગયો. શ્રી રામજીને ઘણો સંકોચ થયો અને દેવરાજ ઇન્દ્ર તો વિશેષ રૂપે ચિંતાગ્રસ્ત થઈ ગયા. કુટિલ કૈકેયી મનમાં ને મનમાં ગ્લાનિથી ગળી જાય છે. કોને કહે અને કોને દોષ આપે? અને સર્વે નરનારી મનમાં આવો વિચાર કરીને પ્રસન્ન થઈ રહ્યા છે કે સારું થયું, જનકજીના આવવાથી બીજા થોડાક દિવસ રોકાવાનું થઈ ગયું. આ રીતે તે દિવસ પણ વીતી ગયો. બીજા દિવસે પ્રાતઃકાળે સર્વે કોઈ સ્નાન કરવા લાગ્યા. સ્નાન કરીને સર્વે નરનારી ગણેશજી, ગૌરીજી, મહાદેવજી અને સૂર્ય ભગવાનની પૂજા કરે છે. પછી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના ચરણોની વંદના કરીને પુરુષો બંને હાથ જોડીને અને સ્ત્રીઓ ખોળો પાથરીને વિનંતી કરે છે કે શ્રી રામજી રાજા થાઓ, જાનકીજી રાણી થાઓ તથા રાજધાની અયોધ્યા આનંદની સીમા થઈને ફરીથી સમાજ સહિત સુખપૂર્વક વસે અને શ્રી રામજી ભરતજીને યુવરાજ બનાવે. હે દેવ, આ સુખરૂપી અમૃતથી સિંચીને સર્વે કોઈને જગતમાં જીવવાનો લાભ આપો. ગુરુ, સમાજ અને ભાઈઓ સાથે શ્રી રામજીનું રાજ્ય અવધપુરીમાં થાય અને શ્રી રામજી રાજા રહે તે દરમિયાન જ અમે લોકો અયોધ્યામાં મૃત્યુ પામીએ. સર્વે કોઈ આ જ માગે છે. અયોધ્યાવાસીઓની પ્રેમમય વાણી સાંભળીને જ્ઞાની મુનિ પણ પોતાના યોગ અને વૈરાગ્યની નિંદા કરે છે. અવધવાસી આ રીતે નિત્યકર્મ કરીને શ્રી રામજીને પુલકિત શરીરે થઈ પ્રણામ કરે છે. ઊંચ, નીચ અને મધ્યમ સર્વે શ્રેણીઓના સ્ત્રી પુરુષ પોતપોતાના ભાવ અનુસાર શ્રી રામજીના દર્શન પ્રાપ્ત કરે છે. શ્રી રામચંદ્રજી સાવચેતી સાથે સર્વેનું સન્માન કરે છે અને બધાએ કૃપા નિધાન શ્રી રામચંદ્રજીની પ્રશંસા કરે છે. શ્રી રામજીની નાનપણથી જ એ ટેવ છે કે પ્રેમને ઓળખીને નીતિનું પાલન કરે છે. શ્રી રઘુનાથજી શીલ અને સંકોચના સમુદ્ર છે. તે સુંદર મુખના, સુંદર નેત્રોવાળા અને સરળ સ્વભાવના છે. શ્રી રામજીના ગુણ સમૂહોને કહેતા કહેતા સર્વે લોકો પ્રેમમાં ભરાઈ ગયા અને પોતાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા કે જગતમાં અમારા સમાન પુણ્યની પૂંજીવાળા થોડાક જ છે, જેમને શ્રી રામજી પોતાના કરીને જાણે છે. તે સમયે સર્વે લોકો પ્રેમમાં મગ્ન છે. એટલામાં જ મિથિલાપતિ જનકજીને આવતા સાંભળીને સૂર્યકોળ રૂપી કમળના સૂર્ય શ્રી રામચંદ્રજી સભા સહિત આદરપૂર્વક જલ્દીથી ઉઠી ઊભા થઈ ગયા. ભાઈ, મંત્રી, ગુરુ અને પૂર્વવાસીઓને સાથે લઈને શ્રી રઘુનાથજી જનકજીનું સામયું કરવા ચાલ્યા. જનકજીએ જેવો પર્વત શ્રેષ્ઠ કામદનાથને જોયો કે તરત જ પ્રણામ કરીને તેમણે રથ છોડી દીધો અને પગપાળા ચાલવું પ્રારંભ કરી દીધું. શ્રી રામજીના દર્શનની લાલસા અને ઉત્સાહને કારણે કોઈને રસ્તાનો થાક અને ક્લેશ જરાય નથી. મન તો ત્યાં છે જ્યાં શ્રી રામ અને જાનકીજી છે.
મન વિના શરીરના સુખ દુઃખનું ભાન કોને હોય? જનકજી એ રીતે ચાલ્યા આવી રહ્યા છે. સમાજ સહિત એમની બુદ્ધિ પ્રેમમાં મતવાળી થઈ રહી છે. નિકટ આવ્યા જાણીને સર્વે પ્રેમમાં ભરાઈ ગયા અને આદરપૂર્વક પરસ્પર ભેટવા લાગ્યા. જનકજી વસિષ્ઠ આદિ અયોધ્યાવાસી મુનિઓના ચરણોની વંદના કરવા લાગ્યા અને શ્રી રામચંદ્રજીએ શતાનંદ આદિ જનકપુરવાસી ઋષિઓને પ્રણામ કર્યા. પછી ભાઈઓ સાથે શ્રી રામજી રાજા જનકજીને મળીને તેમને સમાજ સહિત પોતાના આશ્રમે લઈ ચાલ્યા. શ્રી રામજીનો આશ્રમ શાંત રસ રૂપી પવિત્ર જળથી પરિપૂર્ણ સમુદ્ર છે. જનકજીની સેના જાણે કરુણા રસની નદી છે, જેને શ્રી રઘુનાથજી તે આશ્રમ રૂપી શાંત રસના સમુદ્રમાં મિલન કરાવવા માટે લઈ જઈ રહ્યા છે. આ કરુણાની નદી એટલી ઉભરાયેલી છે કે જ્ઞાન વૈરાગ્ય રૂપી કિનારાઓને ડૂબાડી જાય છે. શોક ભર્યા વચન વોકળા અને વહેળા છે જે આ નદીમાં મળે છે, અને શોકના લાંબા શ્વાસ વાયુના ફૂંકાવાથી ઉઠનારા તરંગો છે જે ધૈર્ય રૂપી કિનારાના ઉત્તમ વૃક્ષોને તોડી રહ્યા છે. ભયાનક વિષાદ એ નદીની તેજ ધારા છે. ભય અને ભ્રમ એના અસંખ્ય વમળ અને ચક્ર છે. વિદ્વાન ખલાસી છે, વિદ્યા જ મોટી નાવ છે, પરંતુ તેઓ તેને હાંકી શકતા નથી. કોઈને એની અટકળ જ આવડતી નથી. વનમાં વિચરનારા બિચારા કોલ કિરાત જ યાત્રીઓ છે જે એ નદીને જોઈને હૃદયમાં હારીને થાકી ગયા છે. આ કરુણા નદી જ્યારે આશ્રમ સમુદ્રમાં જઈને મળી તો જાણે તે સમુદ્ર અકળાઈ ઉઠ્યો. બંને રાજ સમાજ શોકથી વ્યાકુળ થઈ ગયા. કોઈને ન જ્ઞાન રહ્યું, ન ધીરજ અને ન લાજ રહી. રાજા દશરથજીના રૂપ, ગુણ અને શીલની પ્રશંસા કરતા સર્વે રોઈ રહ્યા છે અને શોક સમુદ્રમાં ડૂબકી લગાવી રહ્યા છે. શોક સમુદ્રમાં ડૂબકી લગાવતા સર્વે સ્ત્રી પુરુષ મહાવ્યાકુળ થઈને વિચાર કરી રહ્યા છે. તે સર્વે વિધાતાને દોષ આપતા ક્રોધયુક્ત થઈને કહી રહ્યા છે કે પ્રતિકૂળ વિધાતાએ આ શું કર્યું? તુલસીદાસજી કહે છે કે દેવો, સિદ્ધ, તપસ્વી, યોગી અને મુનિજનોમાં કોઈ પણ સમર્થ નથી જે એ સમયે જનક રાજાની દશા જોઈને પ્રેમની નદીને પાર કરી શકે. યત્ર તત્ર શ્રેષ્ઠ મુનિઓએ લોકોને અપરિમિત ઉપદેશ આપ્યો અને વસિષ્ઠજીએ જનકજીને કહ્યું, હે રાજન, આપ ધૈર્ય ધારણ કરો. જે રાજા જનકનો જ્ઞાનરૂપી સૂર્ય ભવરૂપી રાત્રિનો નાશ કરી દે છે અને જેના વચનરૂપી કિરણો મુનિરૂપી કમળોને ખીલવી દે છે, શું મોહ અને મમતા એમના નિકટ પણ આવી શકે છે? આ તો શ્રી સીતારામજીના પ્રેમનો મહિમા છે. અર્થાત રાજા જનકની આ દશા શ્રી સીતારામજીના અલૌકિક પ્રેમને કારણે થઈ, લૌકિક મોહ મમતાને કારણે નહીં. જે લૌકિક મોહ મમતાને પાર કરી ચૂક્યા છે તેમના પર પણ શ્રી સીતારામજીનો પ્રેમ પોતાનો પ્રભાવ દેખાડ્યા વગર નથી રહેતો. વિષયી, સાધક અને જ્ઞાનવાન સિદ્ધ પુરુષ જગતમાં આ 3 પ્રકારના જીવ વેદોએ બતાવ્યા છે. આ ત્રણેયમાં જેનું ચિત્ત શ્રી રામજીના સ્નેહથી સરસ રહે છે, સાધુઓની સભામાં એનો જ ઘણો આદર થાય છે. શ્રી રામજીના પ્રેમ વિના જ્ઞાન શોભા નથી આપતું, જેમ કર્ણધાર વિના વહાણ. વસિષ્ઠજીએ જનકજીને ઘણી રીતે સમજાવ્યા. તત્પશ્ચાત સર્વે લોકોએ શ્રી રામજીના ઘાટ પર સ્નાન કર્યું. સ્ત્રી પુરુષ સર્વે શોકથી પૂર્ણ હતા. તે દિવસ વિના જળે જ ગયો. ભોજનની વાત તો દૂર રહી, કોઈએ જળ સુદ્ધા નથી પીતું. પશુ પક્ષી અને હરણાઓએ કંઈ આહાર ન કર્યો તો પ્રિયજનો અને કુટુંબીઓનો તો વિચાર જ કેમ કરાય? નિમિરાજ જનકજી અને રઘુરાજ રામચંદ્રજી તથા બંને બાજુના સમાજે
બીજા દિવસ સવારે સ્નાન કર્યું અને બધા વડના વૃક્ષ નીચે જઈ બેઠા. સર્વેના મન ઉદાસ અને શરીર દુબળા છે. જે દશરથજીની નગરી અયોધ્યાના રહેનારા અને જે મિથિલાપતિ જનકજીના નગર જનકપુરના રહેનારા બ્રાહ્મણો હતા, તથા સૂર્યવંશના ગુરુ વશિષ્ઠજી તથા જનકજીના પુરોહિત શતાનંદજી, જેમણે સાંસારિક અભ્યુદયનો માર્ગ તથા પરમાર્થનો માર્ગ ચાલી નાખ્યો હતો, તે સર્વ ધર્મ, નીતિ, વૈરાગ્ય તથા વિવેકયુક્ત અનેક ઉપદેશ આપવા લાગ્યા. વિશ્વામિત્રજીએ જૂની કથાઓ કહી કહીને સર્વે સભાને સુંદર વાણીથી સમજાવ્યા. પછી શ્રી રઘુનાથજીએ વિશ્વામિત્રજીને કહ્યું કે હે નાથ, કાલે બધા લોકો જળ પીધા વગર રહ્યા હતા. હવે કંઈક આહાર કરવો જોઈએ. વિશ્વામિત્રજીએ કહ્યું કે શ્રી રઘુનાથજી ઉચિત જ કહી રહ્યા છે. 2.5 પ્રહર દિવસ આજે વીતી ગયો. વિશ્વામિત્રજીનું વલણ જોઈને મિથિલાપતિ જનકજીએ કહ્યું, અહીં અન્ન જમવું ઉચિત નથી. રાજાનું સુંદર કથન સર્વેના મનને ઠીક જણાયું. સર્વે આજ્ઞા પામી નાહવા ચાલ્યા. તે સમયે અનેક પ્રકારના ઘણા જ ફળ, ફૂલ, મૂળ આદિ કાવડો અને ભારાઓમાં ભરી ભરીને કોલ કિરાતલોક લઈ આવ્યા. શ્રી રામચંદ્રજીની કૃપાથી સર્વે પર્વત મનવાંછિત વસ્તુ આપનાર થઈ ગયા. તે જોવા માત્રથી જ દુઃખોને સર્વથા હરી લેતા હતા. ત્યાંના તળાવ, નદીઓ, વન અને પૃથ્વીના સર્વે ભાગોમાં જાણે આનંદ અને પ્રેમ ઉભરાઈ રહ્યો છે. વેલો અને વૃક્ષો સર્વે ફળ અને ફૂલોથી યુક્ત થઈ ગયા. પક્ષી, પશુ અને ભમરા અનુકૂળ બોલવા લાગ્યા. તે અવસરે વનમાં ઘણો આનંદ હતો. સર્વે કોઈને સુખ આપનારો શીતળ, મંદ, સુગંધિત વાયુ વહી રહ્યો હતો. વનની મનોહરતાનું વર્ણન કરી નથી શકાતું. જાણે પૃથ્વી જનકજીની પરોણાગત કરી રહી હોય. પછી જનકપુરવાસી સર્વે લોક નાહી નાહીને શ્રી રામચંદ્રજી, જનકજી અને મુનિની આજ્ઞા પામીને સુંદર વૃક્ષોને જોઈ જોઈને પ્રેમપૂર્ણ રીતે સર્વત્ર ઉતારો કરવા લાગ્યા. પવિત્ર, સુંદર અને અમૃત સમાન સ્વાદિષ્ટ અનેક પ્રકારના પાંદડા, ફળ, મૂળ અને કંદ શ્રી રામજીના ગુરુ વશિષ્ઠજીએ સર્વેની પાસે ટોપલા ભરી ભરીને આદરપૂર્વક મોકલ્યા. પછી તે પિતૃદેવો, અતિથિ અને ગુરુની પૂજા કરીને ફળાહાર કરવા લાગ્યા. આ રીતે 4 દિવસ વીતી ગયા. શ્રી રામચંદ્રજીને જોઈને સર્વે નરનારી સુખી છે. બંને સમાજોના મનમાં એવી ઈચ્છા છે કે શ્રી સીતારામજીના વિના પાછા ફરવું ઠીક નથી. શ્રી સીતારામજીની સાથે વનમાં રહેવું કરોડો દેવલોકોના નિવાસની સમાન સુખદાયક છે. શ્રી લક્ષ્મણજી, શ્રી રામજી અને શ્રી જાનકીજીને છોડીને જેમને ઘર સારું લાગે, વિધાતા તેના માટે વિપરીત છે. જ્યારે દેવ સર્વેને અનુકૂળ હોય ત્યારે શ્રી રામજીની પાસે વનમાં નિવાસ થઈ શકે છે. મંદાકિનીજીના 3 સમય સ્નાન અને આનંદ તથા મંગળોની માળા રૂપ શ્રી રામજીનું દર્શન, શ્રી રામજીના પર્વત કામદનાથ, વન અને તપસ્વીઓના સ્થાનોમાં ફરવું અને અમૃત સમાન કંદ, મૂળ, ફળોનું ભોજન 14 વર્ષ સુખની સાથે પલકારા સમાન થઈ વીતી જશે. વીતતા વાર થશે જ નહીં. બધા લોકો કહી રહ્યા છે કે આપણે આ સુખને યોગ્ય નથી. અમારા આવા ભાગ્ય ક્યાં? બંને સમાજોનો શ્રી રામચંદ્રજીના ચરણોમાં સહેજ સ્વભાવથી જ પ્રેમ છે. આ પ્રકારે સર્વે મનોરથ કરી રહ્યા છે. તેમના પ્રેમયુક્ત વચન સાંભળતા જ મનોને હરી લે છે. તે સમયે સીતાજીના માતા શ્રી સુનૈનાજીની મોકલેલ દાસીઓ કૌશલ્યાજી આદિને મળવાનો સુંદર અવસર જાણીને આવી. તેમનાથી આ સાંભળીને કે સીતાની સર્વે સાસુઓ આ સમયે ફુરસતમાં છે, જનક રાજાનો રાણીવાસ એમને મળવા આવ્યો.
કૌશલ્યાજીએ આદરપૂર્વક એમનું સન્માન કર્યું અને સમયોચિત આસન લાવીને આપ્યા. બંને બાજુ સર્વેના શીલ અને પ્રેમને જોઈને અને સાંભળીને કઠોર વજ્ર પણ ઓગળી જાય છે. શરીર પુલકિત અને શિથિલ છે અને નેત્રોમાં શોક અને પ્રેમના આંસુ છે. સર્વે પોતાના પગના નખોથી જમીન ખોતરવા અને વિચારવા લાગી. સર્વે શ્રી સીતારામજીના પ્રેમની મૂર્તિ જેવી છે. જાણે સ્વયં કરુણા જ ઘણાય વેશ ધારણ કરીને વિલાપ કરી રહી હોય. સીતાજીના માતા સુનૈનાજીએ કહ્યું કે વિધાતાની બુદ્ધિ ઘણી વાંકી છે. જે દૂધના ફીણ જેવી કોમળ વસ્તુને વજ્રના ટાંચણાથી તોડી રહ્યો છે. અમૃત કેવળ સાંભળવામાં આવે છે અને વિષ જ્યાં ત્યાં પ્રત્યક્ષ દેખાય છે. વિધાતાની સર્વે કરતૂતો ભયંકર છે. જ્યાં ત્યાં કાગડા, ઘુવડ અને બગલા જ દેખાય છે. હંસ તો એક માનસરોવરમાં જ છે. આ સાંભળીને દેવી સુમિત્રાજી શોક સાથે કહેવા લાગ્યા, વિધાતાની રમત ઘણી જ વિપરીત અને વિચિત્ર છે. જે સૃષ્ટિને ઉત્પન્ન કરીને પોષે છે અને પછી નષ્ટ કરી નાખે છે. વિધાતાની બુદ્ધિ બાળકોની રમત સમાન ભોળી છે, અર્થાત વિવેક શૂન્ય છે. કૌશલ્યાજીએ કહ્યું, કોઈનો દોષ નથી. દુઃખ સુખ, હાનિ લાભ સર્વે કર્મને આધીન છે. કર્મની ગતિ કઠિન છે, એને વિધાતા જ જાણે છે. જે શુભ અને અશુભ સર્વે ફળોને આપનાર છે. ઈશ્વરની આજ્ઞા સૌના શિરે છે. ઉત્પત્તિ, પાલન અને સંહાર તથા અમૃત અને વિષનાય માથે છે. હે દેવી, મોહવશ શોક કરવો વ્યર્થ છે. વિધાતાનો પ્રપંચ આવો જ અચળ અને અનાદિ છે. મહારાજના મરવા અને જીવવાની વાતને હૃદયમાં યાદ કરીને જે ચિંતા કરીએ છીએ તે તો હે સખી આપણે પોતાના જ હિતની હાનિ જોઈને કરીએ છીએ. સીતાજીના માતાએ કહ્યું, આપનું કથન ઉત્તમ અને સત્ય છે. આપ પુણ્યાત્માઓની ચરમ સીમા રૂપ અવધપતિ મહારાજ દશરથજીના જ તો રાણી છો. પછી ભલા આવું કેમ નહીં કહો? કૌશલ્યાજીએ દુઃખભર્યા હૃદયે કહ્યું, શ્રી રામ, લક્ષ્મણ અને સીતા વનમાં જાય એનું પરિણામ તો સારું જ હશે, નરસું નહીં. મને તો ભરતની ચિંતા છે. ઈશ્વરના અનુગ્રહ અને આપના આશીર્વાદથી મારા ચારેય પુત્ર અને ચારેય વહુઓ ગંગાજીના જળ સમાન પવિત્ર છે. હે સખી, મેં કદીએ શ્રીરામના સોગંદ લીધા નથી. તોય આજે શ્રી રામની શપથ લઈને સત્ય ભાવે કહું છું. ભરતના શીલ, ગુણ, નમ્રતા, મોટાઈ, બંધુત્વ, ભક્તિ, ભરોસો અને ભલાપણાનું વર્ણન કરવામાં સરસ્વતીજીની બુદ્ધિ પણ અચકાય છે. છીપથી ક્યાંય સમુદ્ર ઉલેચી શકાય છે? હું ભરતને સદાય કુળનો દીપક જાણું છું. મહારાજે પણ વારંવાર મને આ જ કહ્યું હતું. સોનું કસોટીએ કસીને અને રત્ન ઝવેરીને મળવાથી જ ઓળખી શકાય છે. તેવી જ રીતે પુરુષની પરીક્ષા સમયે આવે તેના સ્વભાવથી જ થઈ જાય છે. પરંતુ આજે મારું એમ કહેવું એ અનુચિત છે. શોક અને સ્નેહમાં સમજણ ઓછી થઈ જાય છે. લોકો કહેશે કે હું સ્નેહવશ ભરતની પ્રશંસા કરી રહી છું. કૌશલ્યાજીની ગંગાજીના જેવી પવિત્ર કરનારી વાણી સાંભળીને સર્વે રાણીઓ સ્નેહને લીધે વ્યાકુળ થઈ ઉઠી. કૌશલ્યાજીએ પછી ધીરજ ધરીને કહ્યું, હે દેવી મિથિલેશ્વરી, સાંભળો. જ્ઞાનના ભંડાર શ્રી જનકજીની પ્રિયા આપને કોઈ ઉપદેશ આપી શકે? હે રાણી, અવસર પામીને આપ રાજાને પોતાની તરફથી અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સમજાવીને કહેજો કે લક્ષ્મણને ઘેર રાખવામાં આવે અને ભરત વનમાં જાય.